હવે શરૂ થવા જઈ રહ્યો છે દેશનો સૌથી મોટો કેસ આપકી અદાલત રજત શર્માની સાથે। નમસ્કાર, થેન્ક યુ વેરી મચ। તો આવો શરૂ કરીએ આપકી અદાલતમાં આજનો કેસ। દિલ્હી એ શહેર છે જેના પર સૌની નજર છે અને દિલ્હીવાળાની જેમના પર નજર છે એ આજે અમારા મહેમાન છે। રાજનીતિમાં જૂના છે, દિલ્હીવાળા સાથે એમની પાકી ઓળખાણ છે। પ્લીઝ વેલકમ દિલ્હીની મુખ્યમંત્રી રેખા ગુપ્તા। અને આપકી અદાલતમાં આજે આપણા જજ છે જાણીતા પત્રકાર જેમને તમે ટીવી પર જુઓ છો, યુટ્યુબ પર જુઓ છો। પ્લીઝ વેલકમ રિચા અનિરુદ્ધ। અદાલતની કાર્યવાહી શરૂ કરવામાં આવે। તો આવો શરૂ કરીએ આપકી અદાલતમાં આજનો કેસ। પહેલો આરોપ દિલ્હીની મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર। આપકી અદાલતમાં દિલ્હીની મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર આરોપ છે કે તે દિલ્હી પર થોપી દેવાયેલા સીએમ છે। રેખાજી, જ્યારે દિલ્હીની ચૂંટણી થઈ હતી ત્યારે તમને તો પ્રોજેક્ટ નહોતા કર્યા મુખ્યમંત્રીના ચહેરા તરીકે, એટલે આમ આદમી પાર્ટીના લોકો કહે છે કે દિલ્હીના લોકોએ એમને નથી ચૂંટ્યા, એમને દિલ્હી પર થોપી દેવામાં આવ્યા મુખ્યમંત્રી તરીકે। જુઓ રજતજી, બે વાતો કહેવા ઈચ્છીશ। એક તો દેશના 140 કરોડના ગાર્જિયન દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી, મને લાગે છે કે એમનાથી સારું કોણ સમજી શકે છે કે દિલ્હી માટે કોણ સારું છે કોણ ખરાબ। જો એમણે મને પસંદ કરીને તક આપી તો આ દિલ્હી માટે તેઓ જે સારામાં સારું જે કરી શકતા હતા એ જ નિર્ણય લીધો છે એમણે। અને બીજું કે મારા રૂપમાં દેશની અડધી વસ્તીને સન્માન આપવું, એક મહિલાને મુખ્યમંત્રીના રૂપમાં દેશની રાજધાનીની દિલ્હીમાં તક આપવી અને એ પણ પૂરી તાકાત સાથે, તો એ કદાચ એવું વિચારતા હશે કે આ ભારતીય નારી છે, એ પોતાની આવડત જાણે છે, જે તરફથી એ નીકળશે પોતાનો રસ્તો બનાવી જ લેશે। પણ લોકોમાં ઉત્સુકતા છે એ જાણવાની કે જે સમયે આ નિર્ણય થવાનો હતો, મીડિયામાં ઘણા બધા નામ ચાલી રહ્યા હતા। ક્યારે કહી રહ્યા હતા કે સ્મૃતિ ઈરાની દિલ્હીના મુખ્યમંત્રી બનશે, પ્રવેશ વર્માના સંતાનો ટીવી પર બેસીને કહી રહ્યા હતા પપ્પા ચીફ મિનિસ્ટર બનવાના છે, તો પછી રેખા ગુપ્તા કેવી રીતે બની ગઈ? હું તો એ જ કહી શકું કે આ ભારતીય જનતા પાર્ટીની એક ઘણી મોટી ખાસિયત છે કે જે ગ્રાસરૂટ લેવલના પણ કોઈ વ્યક્તિને, એક સાધારણ પૃષ્ઠભૂમિથી આવેલા કોઈ નેતાને, પોતાના ઘણા ટ્રેન કરેલા કાર્યકર્તાને પણ આવી તક આપીને એના પર વિશ્વાસ કરી શકે છે કે એ રાજ્યની ભાગદોડ અને જનતાના હિતમાં કામ કરી શકશે। તો હું બધી ક્રેડિટ જે છે શીર્ષ નેતૃત્વને અને પાર્ટીને આપવા ઈચ્છીશ। જેમ બીજેપીમાં કહેવાય છે ને કે જેના નામની વધારે ચર્ચા થાય છે એને તક નથી મળતી, તો તમે કોશિશ કરી હતી કે ક્યાંક મારા નામની મેં ચર્ચા ન ઘણી થાય? કોશિશ કરી કે મારા નામની ચર્ચા અટકી જાય, પણ તમે ટીવી વાળા સતત બતાવી રહ્યા હતા કે મહિલા બનશે તો રેખા ગુપ્તા બનશે। મારા અમુક મિત્રોએ કહ્યું કે આ ખોટું છે, આવું ન જોઈએ। મેં કહ્યું હું રોકી પણ નહીં શકું, જે થઈ રહ્યું છે ઈશ્વરની એમાં કૃપા રહેવી જોઈએ। મને દિલ્હીની સેવા કરવાની તક મળશે તો પૂરી તાકાત સાથે કરીશ, અને કોઈ બીજું કામ મળશે તો એ પણ પૂરા મનથી કરીશ। એ પણ કહેતા હતા લોકો કે બીજેપીમાં જે પહેલી હરોળમાં બેઠો હશે એનો નંબર નહીં આવે, તો તમે પાછળ બેઠા હતા કે આગળ હું બેઠા બિલકુલ બીજી લાઈનમાં બેઠી હતી, પહેલીમાં નહોતી બેઠી। હું પણ તો 30 વર્ષથી પાર્ટીમાં કામ કરું છું, તો મને ખબર હતી કે પહેલી લાઈનમાંથી નંબર નહીં આવે। તમે ફર્સ્ટ ટાઈમ એમએલએ છો, પ્રશાસનનો કોઈ અનુભવ નથી અને આટલી મોટી જવાબદારી છે, તો ક્યારેક ડર લાગ્યો? ક્યારેક રાત્રે ઊંઘ ના આવી કે આ શું જવાબદારી મને મળી? ડર પણ લાગ્યો, ઊંઘ પણ રાતોની જતી રહી છે,
પહેલા બનતા પહેલા તો હું તમારા જેવા મારા કોઈ ગાર્જિયન સાથે વાત કરી રહી હતી. મને ઘણી ગભરામણ થઈ રહી હતી કે ભાઈ શું થયું? મેં કહ્યું, ભાઈ ડર લાગી રહ્યો છે. ડર કેમ લાગી રહ્યો છે? કોઈ વાંધો નહીં, જે થશે સારું થશે. મેં કહ્યું એ વાત નથી. તો પૂછ્યું કે હું એ વિચારી રહી છું કે જો હું કંઈ નહીં બની, વિધાયકની જેમ જ કામ કરીશ તો ઠીક રહેશે. મંત્રી બનાવીને પણ પાર્ટીએ આપી દીધું કામ તો પણ સારું રહેશે. પણ જો મુખ્યમંત્રી બની ગઈ તો કેવી રીતે કરીશ બોલો? તો એ ડર પહેલા થોડા દિવસ રહ્યો. એના પછી એ ખબર પડી કે તમે એકલા નથી. તમારી સાથે તમારું નેતૃત્વ છે, તમારા સાથી છે, તમારા વિધાયક છે, તમારું મંત્રીમંડળ છે અને આટલું મોટું પ્રશાસન છે, જે બધા મળીને માત્ર તમારી નીતિ અને નિયત 2 વસ્તુઓ સાફ હોવી જોઈએ, સ્પષ્ટ હોવી જોઈએ. એના પછી તો આ કારવા છે. જો મળીને ચાલીશું તો દિલ્હીના હિતમાં કામ કરીશું. જો 27 વર્ષ ભારતીય જનતા પાર્ટીને રાહ જોવી પડી, દિલ્હીમાં આપણી સરકાર બને એ ટીસ થતી હતી, 7 MP જીતી જતા હતા પણ દિલ્હી હારી જતા. હવે એ પણ કહો કે મુખ્યમંત્રી બનતા પહેલા મોદીજીને તમે કેટલી વાર મળ્યા હતા? મોદીજીને હું સેંકડો વખત મળી છું. એક કાર્યકર્તાના રૂપમાં, એક નેતાના રૂપમાં, પાર્ષદના રૂપમાં, સંગઠનની દાયિત્વવાન કાર્યકર્તાના રૂપમાં. હું મોદીજીને સારી રીતે જાણતી હતી, પણ મોદીજી મને કેટલું જાણતા હતા એ મને નહોતી ખબર. જે આમ આદમી પાર્ટીના લોકો છે એ એમ કહે છે કે આ તો હરિયાણાવાળી છે અને એમ કહે છે કે હરિયાણામાં જે ગંગારામ કાશીરામ આણતવાલે હતા એમની પૌત્રી છે. તો આનો દિલ્હી સાથે શું સંબંધ? અચ્છા, એ જણાવો, દિલ્હીનું પોતાનું કોણ છે? અને બધા દિલ્હીના છે. દિલ્હી તો એક મિની ઇન્ડિયા છે. ભારતનું એક એવું પિક્ચર છે જેમાં જમ્મુ કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધીના તમામ વ્યક્તિ, અને ત્યાં સુધી કે ગુજરાતથી લઈને અને નોર્થ ઈસ્ટ સુધી દરેક રાજ્યના લોકો દિલ્હીમાં પોતાના હજારો સપના સજાવીને આવ્યા અને વર્ષોથી 30 અને 40, 50 વર્ષ એ લોકો અહીં રહી રહ્યા છે. તો આ મિની ઇન્ડિયા એક દિલ્હીનું પોતાનું સ્વરૂપ છે. અને ભાઈ, એ જે મારા ભાઈ સાહેબ જે મારાથી પહેલા હતા, જે પહેલા તો દિલ્હીના દીકરા હતા, પછી એ પંજાબના પુત્ર થઈ ગયા અને હવે બિહારના લલ્લા થવાના છે. હું તો દિલ્હીની જ દીકરી છું ભાઈ. તો દિલ્હી માટે મારું દાયિત્વ છે પૂરી રીતે ફૂલ ટાઈમ 24/7 દિલ્હીની મુખ્યમંત્રી તરીકે કામ કરવાની મારી જવાબદારી છે અને હું કરી રહી છું. એ તો લોકો કહે છે પગમાં ભમરડો છે, દિવસભર ફરે છે. હું એ સમજુ છું કે દિલ્હીના લોકો દેશની રાજધાની હોવા છતાં પણ આટલા વર્ષોમાં એટલા વધારે એમની આશાઓ શ્રિંક થઈ ગઈ, સંકુચિત થઈ ગઈ કે આજે તેઓ મોટી મોટી વસ્તુઓની આશા નથી કરતા. આજે એમની નાની નાની ઈચ્છાઓ છે. એ કહે છે, મારા ઘરની સામેની ગટર ઠીક હોવી જોઈએ, મારું સીવર ઓવરફ્લો નહીં થાય, મારા ઘરની સામે ખાડાઓ નહીં હોય. નાની નાની ઈચ્છાઓ સાથે દિલ્હીએ પોતાની જાતને સંકોચી લીધી, કારણ કે એમણે જોયું કે જે સત્તામાં હતા, જે શાસનમાં હતા, એ દિલ્હીના હિતમાં કંઈ ન કરી રહ્યા હતા. તો આજે એમની આશાઓને પાંખ આવવા માટે, એમની આશાઓને પૂરી કરવા માટે હું સમજુ છું કે દિલ્હીને એક ફૂલ ટાઈમ મુખ્યમંત્રી મળવા, અને એ જે આટલો બધો બેકલોગ છે, 27 વર્ષથી જે બેકલોગ પડેલો છે, એ કામને કરવા માટે મને દિન દુગની રાત ચોગની મહેનત કરવી પડશે. તમે કહો છો એ કંઈ નહોતા કરી રહ્યા? એ તો એક બોટલની સાથે એક મફત આપી રહ્યા હતા. એ વાત તો સાચી કહી તમે. ભણેલી ગણેલી સરકાર પાસે એટલું જબરજસ્ત વિઝન હતું જે આખા દેશમાં ક્યાંય નહીં થયું. એ એમણે કર્યું. એમણે કહ્યું કે જી અમે પાણી મફત આપીશું, વીજળી મફત આપીશું અને બોટલની સાથે બોટલ ફ્રી આપીશું. તો જનતા ખુશ હતી, એટલે 2 વખત જીતાડ્યા એમને. તો એના પછી જનતાને ખબર પડી કે ભાઈ આનાથી તો ગુજરાત નહીં ચાલે. તમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ જોઈએ, તમને શિક્ષા પણ જોઈએ, તમને હેલ્થ પણ જોઈએ, દિલ્હીને પ્રગતિ પણ જોઈએ. દિલ્હીને નશામાં ડૂબાડવાવાળી સરકાર એમને નહોતી જોઈતી અને એટલે જનતાએ નારાજ થઈને એમને અહીંયાથી વિદાય આપી. દિલ્હીની જનતા તમારી સરકાર માટે શું વિચારે છે? 1-2 સવાલો આપણે પબ્લિકમાંથી લઈ શકીએ છીએ. દિલ્હીની પૂર્વ મુખ્યમંત્રી આતિશીજીએ તમારા પર આરોપ લગાડ્યો છે કે જ્યારથી તમારી સરકાર બની છે, સરકાર તમે નહીં તમારા પતિ ચલાવી રહ્યા છે. પહેલી વાત તો હું આ સામાજિક ક્ષેત્રમાં પાછલા
32-33 વર્ષથી કામ કરી રહી છું. 3 વાર નિગમ પાર્ષદ, 3 વાર વિધાયકની ચૂંટણી, 2 વાર દિલ્હી વિશ્વવિદ્યાલય ચાન્સેલર. મારા કામને કોઈ બીજું કરે મને એવી જરૂર નથી. પણ હા, મારી પાસે મારી ટીમના રૂપમાં હજારો કાર્યકર્તાઓ જોડાઈને કામ કરે છે. આજે પાર્ટીના લોકો પણ છે, આજે RWના લોકો પણ છે, આજે પરિવારના લોકો પણ છે. તો ભાઈ, પરિવારના સદસ્ય હું એવું નથી કહેતું કે તમે સહયોગ નહીં કરી શકો. તો જેમ હજારો કાર્યકર્તા મારી સાથે જોડાયેલા છે, એ જ રીતે મારા પરિવારના સભ્યો પણ મારી સાથે જોડાયેલા છે. અમે મળીને કામ કરીએ છીએ. રેખાજી, એ સાચું છે કે જે સમયે લગ્ન થયા હતા એના પછી થોડા સમય માટે તમે પબ્લિક લાઈફ છોડીને ઘરે બેસી ગયા હતા પરિવારની જવાબદારી? રજતજી, હું તો એક એવા પરિવારથી આવી છું જ્યાં જ્યારે મેં દિલ્હી વિશ્વવિદ્યાલય છાત્ર સંઘની ચૂંટણી લડી, પહેલા દિલ્હી યુનિવર્સિટીની સેક્રેટરી બની, ત્યાં સુધી મારા પરિવારમાં ખબર જ નહોતી કે આ શું હોય છે. જ્યારે પ્રેસિડેન્ટ બનવા માટે પાર્ટીએ કહ્યું કે ચૂંટણી લડવાની છે, તો મારી માએ કહ્યું, અરે ભાઈ, આ રાજનીતિ વાણિયાના છોકરાઓનું કામ તો બિલકુલ નથી અને છોકરીઓ તો આમાં બિલકુલ અલાઉ નથી. અને એ જ રીતે જ્યારે લગ્ન થયા તો ત્યાં પણ લગભગ એવી જ માનસિકતા હતી કે ભાઈ ઠીક છે, સીધું સાદું જીવન હોય, પોતાનો ઘર સંસાર સંભાળો. તો આ પાર્ટી, ભારતીય જનતા પાર્ટીનું જ હું સમજુ છું એક નેતૃત્વ હતું કે એમણે એવી છોકરી જે કે સારું કામ કરી શકતી હતી સમાજમાં જોડાઈને, એમણે મને ત્યાંથી શોધી મારી આંગળી પકડી પાર્ટીમાં લઈને આવ્યા, કામ સોંપ્યું અને ધીરે ધીરે એટલી નરીશ કરી કે એ અંકુરિત બીજ આજે એક વૃક્ષના આકારમાં આવી ગયું અને પોતાના છાંયડાથી હજારો લોકોની મદદ રોજ કરી શકે છે. હવે અમે સાંભળ્યું છે કે તમે દેશમાં જ્યાં પણ જાઓ છો ત્યાં મહિલાઓ જરૂર તમારી પાસે આવે છે અને એમને લાગે છે, હા, આમનાથી ઇન્સ્પાયર થઈ શકીએ છીએ. દેશની અડધી વસ્તી, તમે અહીંયા જો બહેનો બેઠી છે, આજે એ બધાને જરૂર એવું લાગતું હશે કે રેખા ગુપ્તા મુખ્યમંત્રી નથી બની, એમને લાગે છે કે અમે મુખ્યમંત્રી બન્યા છે. અને એમનો એટલો પ્રેમ મારી સાથે છે કે હું જ્યાં જાઉં છું, તમે બીજા રાજ્યોના મુખ્યમંત્રીને જો કોઈ 2 ફૂટ દૂર દેખાશે નહીં, પણ જ્યાં હું જાઉં છું મારી આ બહેનો મને ઘેરી લે છે, મારો હાથ પકડે છે, મને ગળે મળે છે અને એટલા આશીર્વાદ આપે છે. એમણે લાગે છે કે હું જે જીવનમાં અમે નથી કરી શક્યા, આજે અમારી એક બહેનને તક મળી છે, તો તમે કરો, અમે તમારી સાથે છીએ. એક સવાલ હજી લઈ શકીએ? વર્તમાનમાં જેટલા પણ મુખ્યમંત્રી છે એમાં તમને ગમતા મુખ્યમંત્રી કોણ છે અને તમે એમનાથી કેમ પ્રભાવિત છો? મને ગમતા મુખ્યમંત્રી યોગીજી છે. ઓર કેમ કે તમને બધાને પણ ગમે છે એટલે મને પણ ગમે છે. એક એવી તક છે જ્યાં આપણે એક બ્રેક માટે રોકાઈ શકીએ. એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ આપકી અદાલતમાં દિલ્હીની મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર આરોપો અને સવાલોનો વધુ એક દોર. દે આર સચ અ ગુડ એક્ટર. એમની એક્ટિંગનો જવાબ નથી. એક કેજરીવાલ સાહેબ 2 નંબર ફાલતુ શર્ટ પહેરીને આવવું, 42 આવે છે તો 44 પહેરી લેવું, પછી છોડો. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણી મહેમાન છે દિલ્હીની મુખ્યમંત્રી રેખા ગુપ્તા. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં દિલ્હીની મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર આરોપ છે કે સીએમ તરીકે એમના 2 તરફા માપદંડ છે. રેખાજી, કહેવાય છે ને કે વાળ કપાવતા જ કરા પડ્યા. તમારા વિશે કહેવાય છે કે મુખ્યમંત્રી બનતા જ કેજરીવાલ પાછળ પડ્યા. એ કહે છે કે તમે એમના શીશ મહેલની ઘણી વાતો કરતા હતા, પણ હવે તમારા માટે ઘણો મોટો રાજમહેલ તૈયાર થઈ રહ્યો છે. એ વ્યક્તિ જે રામલીલા ગ્રાઉન્ડના આંદોલનથી નીકળ્યો, હું ખુરશી નહીં લઈશ, હું ચૂંટણી નહીં લડીશ, હું ગાડી નહીં લઈશ, હું બંગલો નહીં બનાવીશ, અને એના પછી એ 80 કરોડ જનતાના લોહી પરસેવાના પૈસાથી પોતાના માટે, પર્સનલ પોતાના યુઝ માટે એક ઘર બનાવે છે. અને જ્યાં કરોડો રૂપિયાના પડદા હોય છે, કરોડો રૂપિયાનો તમારો બીજો સામાન હોય છે, આઉટ ઓફ વે જઈને તમે કરો છો. અને જનતા જ્યારે એમના પર સવાલ કરે છે
એક એવું ઘર જેના ક્યારેય ગેટના દરવાજા કોઈને માટે ખુલ્યા નહીં હોય, કોઈ એક માણસ અંદર નહોતો જઈ શકતો, એમના પર્સનલ યુઝની વસ્તુ હતી. પણ આજે દિલ્હીની મુખ્યમંત્રી તરીકે જે કંઈ પણ મારી પાસે સુવિધા છે એ દિલ્હીની જનતાની છે. આજે જો મને 4 મહિના મુખ્યમંત્રી બનીને થયા છે તો હું મારા ઘરથી, મારી પાસે જો જગ્યા નથી તો હું મારી ગલીમાં ટેબલ ખુરશી લગાડીને બેસું છું અને હજારો લોકો રોજ ત્યાંથી જ હું એમની જન સુનવાઈ કરું છું. તો આજ સુધી મને સરકાર તરફથી કોઈ સરકારી આવાસ નથી મળ્યું. પણ જો આજે જે આવાસ મને આપવામાં આવી રહ્યું છે એ પણ આજ સુધીના ઇતિહાસમાં કદાચ જ કોઈ મુખ્યમંત્રીએ લીધું હોય કે એક જગ્યા જ્યાં એલજીના 4th ગ્રેડનો એમ્પ્લોયી બેસતો હોય આખી દિલ્હીમાં. કારણ કે મુખ્યમંત્રી આવાસના નામ પર કંઈ હતું જ નહીં. મારા માટે ઘણું સહેલું હતું કે એ મુખ્યમંત્રી આવાસ હતું, હું જાત અને ત્યાં રહેત. પરંતુ મેં ના પાડી કે નહીં, આ શીશ મહેલમાં હું જઈને નહીં રહીશ. મને સરકાર કોઈ આવાસ, કારણ કે જનતા જે હજારો લોકો તમને મળવા આવે છે એમને અટેન્ડ કરવા માટે આપશે તો હું ત્યાં રહીશ, અધરવાઇઝ હું ત્યાં નહીં રહીશ. તો આજે એક ઘર જેમાં રોજ તમારી પબ્લિક ડીલિંગ થઈ શકે છે, સવારે સવારે ત્યાં લોકો આવે છે, એ મને આપ્યું છે અને મારું ઘર બધા માટે ખુલ્લું છે. ભાઈ, તમે સવારે ગમે ત્યારે આવો, આવીને જુઓ. કેજરીવાલ સાહેબને ત્યાં તો કોઈ નહોતું જઈ શકતું, પણ દિલ્હીની હા, આ એ ત્યાં તમારી ગયા હતા સ્વાતિ મુખ્યમંત્રી. માલેવાલ એમને મળવા માટે. હા, તો તમે સમજી રહ્યા છો ને કે જે હતું એની અંદર જવું કેટલું ખતરનાક હતું. પણ હું બધા, મારી પાસે ન તો માત્ર દિલ્હીના પણ દિલ્હીના NCR થી પણ લોકો આવે છે. તો મારું ઘર, મારી ઓફિસ, જ્યાં ક્યારે પણ પાછલી સરકાર દરમિયાન કોઈ નહોતું જઈ શકતું, એ બધા માટે ખુલ્લું છે. મુખ્યમંત્રી તમારી છે, મારો સમય તમારો છે અને મારું ઘર પણ તમારું છે. હવે જુઓ, જે તમારા ઘર વિશે 28 જૂને PWD નું એક ટેન્ડર બહાર પડ્યું છે, જેમાં લખ્યું છે કે મુખ્યમંત્રીનું જે ઘર બનશે એમાં 24 AC હશે, 5 સ્માર્ટ ટીવી હશે 9-9 લાખ રૂપિયાના, 3 મોટા ઝુમ્મર લાગશે, 115 લાઇટ્સ લાગશે, 23 સીલિંગ ફેન લાગશે, 6 ગીઝર હશે, હાઈ ક્વોલિટી RO હશે, 10 ફ્લડ લાઇટ્સ હશે, એડવાન્સ CCTV હશે અને ટોપ ક્લાસ ઇન્ટરનેટ. સર, હું કાલે જ મારી ઓફિસને શરૂ કરી રહી છું. હું તમને આમંત્રણ આપું છું, તમે જરૂર આવજો. અને આ બધી વસ્તુઓ જે માનનીય આમ આદમી પાર્ટીના નેતાગણ કહે છે એમને જરૂર ચેક કરજો. હું એટલી વાત જરૂર કહેવા ઈચ્છીશ, એ લોકો જેમણે ભ્રષ્ટાચારની પરાકાષ્ઠા દિલ્હીમાં પાર કરી દીધી, એ લોકો જેમણે દિલ્હીનું એટલું નુકસાન કર્યું અને દિલ્હીવાળાઓએ તો પણ એમને 10 વર્ષની આટલી ક્લિયર કટ મેન્ડેટ આપી અને આજે જો એ આવીને દિલ્હીના વાતાવરણ ખરાબ કરવા ઈચ્છે, દિલ્હીના લોકોને મિસગાઈડ કરવા ઈચ્છે. આજે અમારા ઘરમાં જે લાગે છે કે એમના ડોરમેટ હતા જેટલાના એટલાનું મારું આખું ઘર બની રહ્યું છે, એટલાના એમના ડોરમેટ અને પડદા લાગેલા હતા. તો આજે એમ કહે, અમારા ઉપર આરોપ લગાવે તો એમને શોભા નથી આપતું. તો એટલું કહેવા ઈચ્છીશ कि बागवान ने भी न जाने कैसे कैसे शौक पाल रखे हैं, फूलों के गमलों में कांटे संभाल रखे थे. इस सियासत में तो चित भी उनकी, पट भी उनकी. हमने क्या बेवजह सिक्के उछाल रखे हैं? तो बात नहीं करेंगे. બિલકુલ ટ્રાન્સપેરન્ટ છે મારું જીવન. કોઈ પણ સવારથી લઈને સાંજ સુધી ક્યારે પણ મને શોધી શકે છે. હું કોઈ એમની જેમ કોઈ છુપી મીટિંગ્સ નથી કરતી. મારી પાસે 100 મોબાઈલનો એ જથ્થો નથી કે આજે પકડ્યો તો આ તોડ, પેલો તોડ. 1 નંબર છે સર. એક ઘર છે. જનતા કહેશે ત્યાં રહીશ, નહીં તો લોકોના દિલોમાં રહી લઈશ. આજે પણ સડકો પર રહું છું. હા, જનતામાંથી 1-2 સવાલ લઈ શકીએ? આજે કેજરીવાલજીએ પોતાના સમયે જે એક શીશ મહેલ તૈયાર કર્યો હતો અને એમાં સારા એવા પૈસા પણ વપરાયા હતા. હવે તમે એનું શું કરશો? બરાબર છે, આ કરી તમે મહિલાઓવાળી વાત. બિલકુલ, અમારી એ જ યોજના છે કે જનતાના પૈસા હતા જે ત્યાં બરબાદ કરવામાં આવ્યા. કોશિશ અમારી એ રહેશે કે એને માટે અમે એવો નિર્ણય લઈએ કે એ જે પૈસા છે એ ફરીથી ખજાનામાં આવે અને એનાથી જનતાને લાભ થાય, કામ થાય. જો તમે ત્યાં રહી લેતા તો કઈ નુકસાન નહીં થઈ જાત? ઊંઘ નહીં આવત મને.
એ દેખાય છે કે કઈ રીતે લોકો હેરાન છે અને કેજરીવાલ સાહેબ અહીં જ રહીને મસ્ત હતા. એ પડદા પણ નહોતા ખોલતા. જનતાનો અવાજ એમના કાન સુધી પહોંચતો જ નહોતો. એ પોતાના ઘરની 4 દિવાલોમાં બેસીને રહેતા હતા. મને તો આજે પણ એમની પાર્ટીના પણ એમએલએ આવીને કહે છે કે અમે આ સચિવાલય ક્યારેય જોયું જ નહોતું કે અહીંયા સીએમની ઓફિસ પણ છે. તો આજે સચિવાલય, આજે એ બધી ઓફિસીસ હજારો લોકોના આવવા જવાનો રસ્તો બની ગયા છે, જે એવી ગલીઓ હતી જ્યાં લોકોનું આવવું જવું પ્રતિબંધિત હતું. એક હજી પ્રોબ્લેમ છે જેમાં લોકોને આવવા જવામાં પ્રોબ્લેમ થઈ રહ્યો છે. એ છે તમે જે પ્રતિબંધ લગાડ્યો છે જૂની ગાડીઓ પર. ઘણા બધા લોકો એવા છે જે રિટાયર્ડ છે. એમની પાસે એમની જીવનની સંપત્તિ એ એક ગાડી છે. ઘણા લોકો છે ક્યારેક બેંક જાય છે કે પોસ્ટ ઓફિસ જાય છે, ક્યારેક થયું તો ડોક્ટરની પાસે જાય છે. હવે આ ઉંમરમાં એ ક્યાંથી નવી ગાડી ખરીદશે અને જૂની ગાડીને ક્યાં સ્ક્રેપમાં વેચશે? રજતજી, દિલ્હીનું દુર્ભાગ્ય એ જ છે કે આજે દેશની રાજધાની હોવા છતાં પણ દુનિયાના માનચિત્રમાં દિલ્હીને સૌથી પોલ્યુટેડ સિટી જાહેર કરી દેવામાં આવ્યું છે. અને અહીંયાની પાછળની સરકારોએ આ જવાબદારીને ક્યારેય નિભાવી નથી કે દિલ્હીમાં રહેવાવાળા માટે સ્વચ્છ હવાની વ્યવસ્થા કરે, એવું કંઈ કામ કરે જેનાથી પોલ્યુશન ખતમ થાય, ઘટે. અને વર્ષો વર્ષ જ્યારે આ વસ્તુ ચાલતી રહી, દિલ્હી ગેસ ચેમ્બર બની ગઈ. એના બદલે કે એને ગ્રીન કેપિટલ બનવું જોઈતું હતું, તો એના પછી શું થયું? એના પછી કોર્ટે સંજ્ઞાન લેવાનું શરૂ કરી દીધું. એના પછી એનજીટી ઓર્ડર આપવાનું શરૂ કરી દીધું. એના પછી સીઈએ કુએમે પોતાના પુસ્તકો ખોલવાના શરૂ કરી દીધા કે જી અમે દિલ્હીને ઠીક કરીશું. બધાએ પોતપોતાના ઓર્ડર બહાર પાડ્યા. અને આ જે ઓર્ડર છે કે 15 વર્ષની જૂની ગાડી જો તમારી છે એને પેટ્રોલ નહીં મળશે, એ સરકારનો આદેશ નથી. આ માનનીય કોર્ટનો આદેશ છે, એનજીટીનો આદેશ છે, સીઈએ ક્યુએમનો આદેશ છે. અને હું પોતે એ વસ્તુને જાણું છું. હું પોતે એ માનું છું કે આ ઠીક નથી. અને હું દિલ્હીની જનતાને પૂરી રીતે આશ્વાસન આપું છું કે એમના વિચાર, એમનું વિઝન અને એમના અધિકારોની વાત અમે પોતે દરેક પ્લેટફોર્મ પર રાખીશું. ભલે એ કોર્ટ હોય, ભલે એ એનજીટી હોય કે ભલે એ પ્રશાસન હોય. અમે દિલ્હીની જનતા સાથે અન્યાય નહીં થવા દઈએ. હવે જો કેટલા બધા લોકો છે, લોકો વિડીયોઝ પોસ્ટ કરી રહ્યા છે કે લખી રહ્યા છે, છાપાઓમાં છપાઈ રહ્યું છે, એ કહે છે કે 82 લાખ રૂપિયાની મર્સિડીઝ ખરીદી હતી, હવે મારે 2.5 લાખ રૂપિયામાં વેચવી પડી રહી છે. કોઈએ કહ્યું કે મારી આ ગાડી હતી જે માત્ર 70,000 કિલોમીટર ચાલી છે, મેં તો ચલાવી જ નથી ગાડી, અને મારે એ ગાડી વેચવી પડે છે. બિલકુલ ઠીક કરી રહ્યા છો તમે. અને આવા હજારો કેસીસ છે જે લોકો આજે પણ, મારા પોતાના પિતાજી ગાડીને રાખતા હતા ઓકેઝનલ કે હા ભાઈ કોઈ લગ્ન પ્રસંગે જઈશું તો ચલાવીશું, અને પોતે સ્કૂટર પર જતા હતા ઓફિસ. તો આવા હજારો પરિવાર, મિડલ ક્લાસ ફેમિલી છે જે ગાડીને ઓકેઝનલી યુઝ કરે છે. અને યોગ્ય વાત પણ છે. સરકારોના કામ કરવાને કારણે જે આદેશ આપવામાં આવ્યો છે એનો દંડ જનતાને નહીં ભોગવવો પડે, બીજા પેરામીટર્સ હોઈ શકે છે. અને આ ક્યાંનો ન્યાય છે કે દિલ્હી એનસીઆર પેટ્રોલ આપી શકે છે અને દિલ્હી નહીં આપી શકે તો એ 1.5 કિલોમીટર જઈને બહારથી પેટ્રોલ નહીં લઈ શકે? શું સરકારોએ ક્યારે આ મુદ્દાને રિપ્રેઝેન્ટ નથી કર્યો? આ પોતાની એમની એક્સપેક્ટેશન્સ છે. એ પોતે પાછલી સરકાર કેજરીવાલ સાહેબે જે ગાડીઓને સ્ક્રેપ કરવાનો આદેશ પોતે બનાવ્યો એમણે. પાછલા 1.5 વર્ષથી એ અહીંયા સ્ક્રેપ કરી રહ્યા હતા ગાડીઓને, અને એવી રીતે ઉઠાવીને લઈ જયા હતા જે રીતે કે બિલકુલ કોઈ રેડ કરી દીધી હોય અને ત્યાં જાય છે અને બીજા દિવસે ખબર પડે છે કે સ્ક્રેપ થઈ ગઈ. આ દિલ્હીની જનતા સાથે સતત અન્યાય થઈ રહ્યો છે. કામ સરકારો ન કરી રહી હતી અને સહન લોકોને કરવું પડતું હતું. પણ હવે નહીં થાય, હવે નહીં થાય. બંને વસ્તુ કરીશું અમે. અમે કામ પણ કરીશું જનતાના હિતમાં અને અન્યાય સહન નહીં પણ કરવા દઈએ. અવાજ ઉઠાવીશું, મજબૂતીથી ઉઠાવીશું. પણ દિલ્હીની પૂર્વ મુખ્યમંત્રી આતિશી સિંહ એ તો એ કહી રહી છે કે 62 લાખ ગાડીઓ છે જેમની ઉપર એક્શન થશે, એમને બદલવી પડશે. તો બીજેપી વાળાએ નવી ગાડી બનાવવા વાળા પાસે સારા એવા પૈસા લીધા છે, ચાંદલો લીધો છે. આ જે મગજ ચાલે છે ને એ એમના જ ચાલે છે. એ આખો દિવસ બેસીને એ જ બ્રેઇન સ્ટ્રોમિંગ કરે છે. શું કરી એટલે દે આર સચ અ ગુડ એક્ટર. એમની એક્ટિંગનો જવાબ નથી. એ કેજરીવાલ સાહેબ 2 નંબર ફાલતુ શર્ટને પહેરીને આવું, 42 આવે છે તો 44 પહેરી લેવું. ચાલો છોડો.
એ મુખ્યમંત્રી આતિશીજી ડબલ ચેર લગાવી, હું તો ભરત છું, એ રામજી ગયા છે વનવાસમાં, જેલથી આવશે. મતલબ નથી આવડતું ભાઈ, અમને નથી આવડતી આ બધી વસ્તુઓ. તમે જે કરી શકતા હતા એવો ઇતિહાસ જણાવી દો કે જ્યાં 2 ખુરશી લગાડીને મુખ્યમંત્રી બેસી રહ્યા હોય કે એ રામજી આવશે જેલથી તો પછી બેસશે. તમે આ વાતો કરી રહ્યા છો, તમે જ તો કરેલું આ બધું છે. હું તો 4 મહિનાથી આવી છું જનાબ. તમને જ્યારે વારંવાર કોર્ટ લતાડી રહી હતી કે પોલ્યુશન પર કામ કરો, પોલ્યુશન પર કામ કરો, ત્યારે તમે કંઈ કર્યું નહીં. તમે માત્ર ઓડ ઇવન કરતા રહ્યા, જેનાથી પોલ્યુશન ખતમ થયું ઓડ ઇવનથી. ત્યારે લોકોને મુશ્કેલી પડી. આજે જ્યારે તમે કરેલાનો દંડ જનતા ભોગવી રહી છે તો તમે ટ્વીટ કરીને જતાવી રહ્યા છો, ઓહો આ શું થઈ ગયું. પણ હું એમને ફરી વિશ્વાસ અપાઉં છું, ચિંતા નહીં કરો, દિલ્હીની જનતાની રક્ષા કરવી અમારી જવાબદારી છે અને અમે કરીશું. તમે કહી રહ્યા છો કે પોલ્યુશન માટે એમણે કંઈ નથી કર્યું. એ તો કહેતા હતા કે મેં એક એવું કેમિકલ બનાવ્યું છે, પરાળી પર નાખીશું તો ખતમ થઈ જશે. હું કહું તમને, જ્યારે બજેટ વાંચવાનું મેં પૂછ્યું અધિકારીઓને, ભાઈ શું કામ થયું છે અહીં, તો મેં કહ્યું એક પરાલી બનાવવાની હતી, શું થયું એનું. કેજરીવાલ સાહેબ ઘણા ગીતો ગાતા હતા ટીવી પર, પરાલીની દવા બનાવી રહ્યા છે. તો કહેવા લાગ્યા કે જી એ દવા બની નહીં શકી. તો મેં કહ્યું એનો તો આટલો પ્રચાર હતો, કેટલો ખર્ચો આવ્યો હતો પ્રચાર પર? તો કહેવા લાગ્યા 80 કરોડ રૂપિયા થયો હતો બસ. મેં કહ્યું તો એ દવા બની? તો કહે છે કે બની નહીં શકી. પણ એટલે જે વસ્તુ બની જ નહીં એની માટે 80 કરોડનો ખર્ચો, જે કામ થયું નહીં એના માટે. આવું એક એક્ઝામ્પલ નથી. એક શોપિંગ ફેસ્ટિવલ કરવાની યોજના બનાવી એમણે કે શોપિંગ ફેસ્ટિવલ કરીશું, તો એવી એડવર્ટાઇઝમેન્ટ માટે, એટલે કે એ શોપિંગ ફેસ્ટિવલની એડવર્ટાઇઝમેન્ટ માટે ખર્ચો કર્યો લગભગ 27-28 કરોડ રૂપિયા. પછી મેં જોયું ક્યારે થયું હોય, તો કહ્યું નહીં થયું. એટલે એ લોકો વાતો કરશે બધી. એ તમે કરવા નહોતા દેતા ને, બીજેપીના લોકો. અમે જ તો ચતુર હતા કે એમનો શીશ મહેલ બનવા દેતા હતા અને કામ નહીં કરવા દેતા હતા. અમે એમની ભ્રષ્ટાચારની, દારૂની નીતિ બનવા દેતા હતા. એકની સાથે એક અમે તો અલાઉ કરાવ્યું હતું કે તમે કરો, પણ બાકી કામ ન હતા કરવા દેતા. કે જે કરવા ઈચ્છતા હતા એ બધું કરી લેતા હતા, અને જે નહોતા કરવા ઈચ્છતા એનો બોલ એલજી તરફ, પીએમ તરફ અને બાકી લોકોની તરફ કરી દેતા હતા. જેમ કે પોલ્યુશન માટે એ કહેતા હતા કે અમે પણ વાદળ બનાવીને વરસાદ કરાવવા ઈચ્છતા હતા, જે આર્ટિફિશિયલ ક્લાઉડ, જેની વાત આજે તમારી સરકાર કરી રહી છે. તો અમને તો કરવા નહીં દીધું અને પોતે કરી રહ્યા છે. હા, વાત તો સાચી છે બિલકુલ. કે જે કરવા ઈચ્છતા હતા અમે ઘણી બધી જગ્યાએ રોક્યા. અમે દિલ્હીને બરબાદ કરવા માટે રોક્યા. અમે દિલ્હીની જનતાની આશાઓનું ગળું દબાવવા માટે એમને રોક્યા. જ્યાં જ્યાં એ લોકો ભ્રષ્ટાચાર કરતા હતા એ બધા જ અડ્ડા ઉપર છાપા મારવાનું કામ પણ કર્યું. તો દિલ્હીની જનતાના દુઃખને સમજતા અમે જે જ્યારે કર્યું એ દિલ્હીની જનતા જાણે છે. અને તમે ભ્રષ્ટાચાર કરવા માટે ક્યારે શું કર્યું એ પણ જનતાની સામે છે. ત્યારે જ તો આ પરિણામો આવ્યા. નહીં તો શું કારણ હતા કે આ પરિણામો આવ્યા? તમે સ્કૂલમાં ભ્રષ્ટાચાર કર્યા, તમે દવાઓમાં ભ્રષ્ટાચાર કર્યા, હોસ્પિટલમાં ભ્રષ્ટાચાર કર્યા, દરેક જગ્યાએ તો ભ્રષ્ટાચાર કર્યા. આ કેજરીવાલ કહે છે કે મોદીજીએ વચન આપ્યું હતું જ્યાં ઝૂંપડી ત્યાં મકાન, પણ રેખા ગુપ્તાના રાજમાં જ્યાં ઝૂંપડી ત્યાં મેદાન. દિલ્હીનું દુર્ભાગ્ય જુઓ. 27 વર્ષ એ સરકારે રાજ કર્યું, 15 વર્ષ કોંગ્રેસે, 10 વર્ષ, 12 વર્ષ કેજરીવાલ સાહેબે, જેમણે હંમેશા એ કોશિશ કરી કે ગરીબ જ રહે, એને ક્યારે કોઈ સુવિધા નહીં આપવામાં આવે, કોઈ મકાન નહીં આપવામાં આવે. 50,000 ફ્લેટ બનીને તૈયાર ઊભા હતા. કેન્દ્ર સરકારે બનાવ્યા કે ભાઈ ગરીબ લોકોને આપી દો. એ ખંડર થઈ ગયા. કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ ખતમ થઈ ગયું, પણ ક્યારે ગરીબને આપ્યા નહીં. એ મોદીજી હતા જેમણે કહ્યું કે ભાઈ તમને ઝુગ્ગીને બદલે મકાન આપીશ, સારા ઘર આપીશું, અને આપવાનું શરૂ કર્યું. આજે જે મકાનોની વાતો એ કરી રહ્યા છે, તમે મને કહો, જનતા મને કહે છે કે જે લોકોને મકાન આપી દેવામાં આવ્યા છે, ઝૂંપડીઓને, તો શું એમની પાસે તે જગ્યા ખાલી નહીં કરાવવાની? જે એજન્સી, જે લેન્ડ ઓનિંગ એજન્સી છે એ ખાલી કરાવશે કે નહીં કરાવે? અથવા પછી જે લોકો રેલવે લાઇનની બિલકુલ ટ્રેનના પાટા પર વસી ગયા છે, સિક્યોરિટી થ્રેટ છે, સિગ્નલ જરાય દેખાતા જ નથી, જો એમને કોર્ટના ઓર્ડરથી, સમનથી હટાવવાનો આદેશ હોય તો શું એમને હટાવવામાં નહીં આવે? તમે દિલ્હીની ઝૂંપડીવાળાઓને વારંવાર ડરાવીને એમને મિસગાઈડ કરીને એ કહેવા ઈચ્છો છો કે ભાઈ તમારું મકાન તૂટી રહ્યું છે, જ્યારે કે આ પહેલી સરકાર છે જેમણે લોકોને
ઝૂંપડામાં રહેનારને મકાન આપવાની વાત કરી અને આજે પણ હું અટલ રીતે કહી રહી છું, ઝૂંપડીમાં રહેનારા જે કે એક પેરામીટર છે, સર હું જણાવવા ઈચ્છું છું, એક પેરામીટર 2015માં બન્યો, જે પોતે આમ આદમી પાર્ટીની સરકારે બનાવ્યો કે ભાઈ 2015 પહેલા જે દિલ્હીમાં આવીને વસ્યા છે લોકો, એમને મકાન આપવા જોઈએ. ઠીક, તો આજે એ પેરામીટરમાં જે લોકો આવી રહ્યા છે એમનું રજિસ્ટ્રેશન એમને મકાન આપવામાં આવી રહ્યા છે. તો જે લોકો એમાં બચી ગયા, જે પણ તમારા જ લોકોએ નક્કી કરેલું છે, તો એ લોકો કહે છે કે ભાઈ અમારા પણ મકાન હોવા જોઈએ. તો ક્યાં તો અમારી પાસે બે રીતો છે કે તમારી બનાવેલી પોલિસી ખોટી હતી, અમે એ પોલિસી બદલીએ અને કહીએ કે જે 2 મહિના પહેલા આવ્યા છે એમને પણ મકાન આપીશું. તો જે ટેક્સ પેયર છે એ અમને પૂછશે તો હું ટેક્સ આપી રહ્યો છું અને તમે લોકો કાલે આવેલા માણસને પણ આપી રહ્યા છો, 15 વર્ષવાળાને પણ આપી રહ્યા છો, 40 વર્ષવાળાને પણ. ક્યાંક તો રોકાવું પડશે. અમે પૂરી રીતે પારદર્શક રીતે દિલ્હીના દરેક એ વ્યક્તિને જે ઝુગ્ગી ઝૂંપડીમાં રહે છે એને સારી સુવિધાઓ, સારા મકાન અને સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવા ઈચ્છીએ છીએ અને એ ગરીબનું બાળક પણ સારા માહોલમાં ભણે, મોટા થાય, એ અમારી કોશિશ છે. કોઈ પણ રીતે ખોટી રીતે કોઈ ઝૂંપડીને તોડવામાં ન આવે, એ જ અમારો આદેશ છે. રેખાજી, મેં ઘણા બધા ગરીબ લોકોના વિડીયો જોયા જેમની તમે વાત કરી રહ્યા છો, અશોક વિહારના, વજીરપુરના. એ એમ કહે છે કે રાત્રે 3 વાગે ડેમોલિશન થયું. અમારી બીજા દિવસે સવારે કોર્ટમાં ડેટ હતી, અમને સ્ટે મળી શકતો હતો પણ ઉડાવી દીધા. જો તમે જે જેલરવાળી વાત કરી, જે અશોક વિહારની વાત કરી, એક 1675 મકાન બનાવીને એ ઝૂંપડીના નિવાસીઓને સ્વયં પ્રધાનમંત્રીજીએ ચાવી આપી સ્વાભિમાન અપાર્ટમેન્ટમાં. એ ઝૂંપડીઓમાં જેટલા પરિવારો રહેતા હતા અને જેટલા એમાંથી એલિજિબલ હતા એ બધાને મકાન આપી દીધા. જે એલિજિબિલિટી ક્રાઇટેરિયામાં નહોતા આવતા એવા 200-250 પરિવાર બચ્યા અને એમને સતત કોર્ટે સતત લેન્ડ ઓનિંગ એજન્સી DDA નોટિસ આપી કે કૃપા કરીને તમે આ જમીન ખાલી કરી દો, કારણ કે તમને લોકોને ફ્લેટ આપી દેવામાં આવ્યા છે, પણ લાખો રૂપિયાનો ફ્લેટ એક એક વ્યક્તિને, એટલે બિલકુલ એવી રીતે આપી દેવામાં આવ્યા કે ભાઈ તમે આમાં રહો. અને એના પછી અમુક લોકો એમને મિસગાઈડ કરે અને એ ત્યાંથી નહીં છોડીને જાય અને એજન્સી પોતાની કાર્યવાહી કરે. તો એમાં કહો આમને ખોટા કહેવા કે અમને ખોટા કહેવા, કોર્ટને ખોટી કહેવી. કોર્ટમાં એ લોકો ગયા, કોર્ટે સ્ટે નહીં આપ્યો. તો એના પછી શું કરી શકો છો તમે અને અમે? જે લોકોને આપવાનું છે આજે પણ અમે કહીએ છીએ કે એમને આપવાનું જ છે અને અમે સિરિયસલી એમને માટે એફર્ટ કરી રહ્યા છીએ. સતત એ જે 50,000 મકાન સરકાર દ્વારા બનાવવામાં આવ્યા કેન્દ્રના ફંડથી, એમને પણ અમે ઠીક કરાવી રહ્યા છીએ જેથી એ આપી શકાય. નવા મકાનોની પણ યોજના બનાવી રહ્યા છે. કઈ સરકારે કર્યું? માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીની દિલ્હીની આજની સરકાર કરી રહી છે. મેં કેજરીવાલનો વિડીયો જોયો છે જેમાં એ પબ્લિકને કહી રહ્યા છે કે 40 લાખ ઝૂંપડીવાળા છે દિલ્હીમાં, જો આ બધા રસ્તા પર આવી ગયા તો રેખા ગુપ્તાને નાની યાદ આવી જશે. નાની તો મને આવી જ રહી છે યાદ. કેમ? કેમ કે કેજરીવાલ સાહેબ જે દિલ્હી છોડીને ગયા છે ને, એ એટલી અટપટી કરીને ગયા છે, એમણે પૂરી રીતે તૈયારી કરી રાખી હતી કે ભાઈ દિલ્હીને વિકસિત કરી જ ન શકાય. જ્યાં સુધી એ રહ્યા, ના તો એમણે પોલ્યુશન પર કામ કર્યું, ના એમણે કચરાના પહાડ પર કામ કર્યું, ને ક્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર. માત્ર દિલ્હીના લોકોને એમણે ફ્રી બીઝ બતાવ્યા, પાણી, વીજળીની વાત કરતા રહ્યા. એક ફ્લાયઓવર, એક નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એક ડેવલપમેન્ટ કામ એમના દ્વારા ક્યારે દિલ્હીમાં થયું નહીં. આજે જ્યારે હું વસ્તુઓ જોઉં છું, એટલી અટપટી કરીને તમે વાત કરો છો, તમે કહો ને એ વ્યક્તિને કે ભાઈ તમને જે મકાન આપવામાં આવી રહ્યું છે ને, એનાથી સારી સુવિધા તમને શું મળી શકશે? તમે ઈચ્છો છો કે ગરીબ ત્યાં જ રહે, એના જીવનમાં ક્યારે અજવાળું આવે જ નહીં, અને એટલે જ તમે એને ભડકાવવા ઈચ્છો છો. તો દિલ્હીની જનતા એટલી મૂર્ખ નથી. આ ઝૂંપડીમાં પણ સમજદાર લોકો રહે છે, એમને ખબર છે કે એમને શું કરવાનું છે અને કોની સાથે રહેવાનું છે. તો કેજરીવાલ સાહેબ, તમે આમના પર કોશિશ નહીં કરો અને કરીને જોઈ લો કે 40 લાખ લોકો તમારે માટે આવે છે, એમની જગ્યાઓ પર કામ કરવાવાળી, એમને સુવિધા આપવાવાળી સરકારની સાથે આવે છે. એ તો એમ કહેતા હતા કે આ એ જ ઝૂંપડીવાળા છે જેમના ઘરમાં ચૂંટણી દરમિયાન બીજેપીના નેતા જઈને રાત્રે રહેતા હતા. એમને પોતાના ગણાવતા હતા, રાત એમના ઘરે વિતાવતા હતા. હવે એ જ ઝૂંપડીઓ તૂટી રહી છે તો એમને બચાવવા કોઈ નથી આવી રહ્યું. આજે પણ એ જ છે. જો તમે 4 ઝૂંપડીને દિલ્હીની 675 ક્લસ્ટરથી કમ્પેર કરશો તો જનાબ નહીં થઈ શકે. આજે આખી દિલ્હીમાં 675 ક્લસ્ટર છે. એક્શન કેટલા પર થયા? માત્ર 4 પર. એનાથી 3 પર કોર્ટ કેસ હતો
અને એકની લેન્ડ ઓનિંગ એજન્સી જેમણે એમને ઓલરેડી મકાન આપી દીધા હતા એમણે ખાલી કરાવ્યા. આ 4 સિવાય દિલ્હીમાં કોઈ એક્શન નથી થઈ. તમે એના પર એટલે કુંભકર્ણ છે આપણા કેજરીવાલ સાહેબ. 6 મહિના પંજાબમાં રાજનીતિ કરતા રહ્યા ત્યારે એમને દિલ્હીની યાદ નહીં આવી. એમને નહોતી ખબર કે આ 4 મહિનામાં દિલ્હી કેટલી આગળ વધી ગઈ છે. પણ આજે જેવી તક મળી, ચૂંટણી પંજાબની પૂરી થઈ તો તરત કૂદીને આવી ગયા અને પછી કહે છે ઝૂંપડીવાળાઓની વાત કરવા લાગ્યા. પછી એમની વાત, અરે આટલા વર્ષોમાં તમે રહ્યા, તમને સરકાર ચલાવવાની પૂરી તક મળી, શું એક પણ ઝૂંપડીવાળાને તમે મકાન આપ્યું? મને કહો, કોઈ ઝૂંપડીવાળો આવીને કહે કે મને કેજરીવાલ સરકારે મકાન આપ્યું? એક પણ નહીં મળશે તમને. આજની સરકાર લાખો લોકોને મકાન આપવાની યોજના બનાવી રહી છે અને સિરિયસલી એના પર કામ કરી રહી છે. તમે એ કહી રહ્યા છો કે દિલ્હીમાં જે લાખો લોકો ઝૂંપડીઓમાં રહે છે એમને તમારી સરકાર, કેન્દ્ર સરકાર પાકા મકાન આપશે અને જ્યાં ઝૂંપડી છે ત્યાં જ મકાન આપશે? 100%. 100%. જો આ વર્ષોનો બેકલોગ છે, સમય જરૂર લાગશે, પણ નિશ્ચિંત થઈને, તમને ક્યારે કોઈથી ટોકી રહ્યું, તમે તમારી જગ્યા પર રહો. ઉલટું પહેલી વાર અમારી સરકારે એ કામ કર્યું જે ક્યારે કોઈએ નથી કર્યું. 700 કરોડ રૂપિયાનું બજેટ મેં રાખ્યું આમાં કે ઝૂંપડીઓના ડેવલપમેન્ટ માટે. 700 કરોડ રૂપિયા શાને માટે? કે એમની ગટર, ખંડજા, શૌચાલય, સ્નાનઘર. આજે પણ ઝૂંપડીઓમાં ખુલ્લામાં નાય છે મહિલાઓ. આજે પણ એમને ટોયલેટ જવા માટે એમને ગંદા શૌચાલય યુઝ કરવા પડે છે. ક્યારેય ચિંતા નથી કરી. માફ કરજો, ના કેજરીવાલ સાહેબે ના તો એમનાની પણ એ પાછળની બધા સરકારે. વોટ તો કેજરીવાલ સરકારને જ આપે છે. જો તમારું બાળક, એને નથી ખબર કે શું સાચું છે અને શું ખોટું છે, તમારે શીખડાવવું પડશે. ધીરે ધીરે એને ખબર પડશે કે મારા જે મા બાપ છે એ જ મારા માટે સારું વિચારે છે. તો સારું વિચારવાવાળી, સારું કામ કરવાવાળી પાર્ટીઓ એમને ક્યારે મળી જ નથી. આજે જ્યારે તેઓ જુએ છે કે મારી ગલી બની રહી છે, મારું શૌચાલય બની રહ્યું છે, મારા બાળકો માટે પાર્ક બની રહ્યો છે, સ્કૂલ બની રહી છે, ત્યારે એમને અનુભવ થાય છે કે આના પહેલા હું કયા અંધકારમાં હતો, ક્યારે કોઈએ મારા માટે કંઈ કર્યું જ કેમ નહીં. આજે જે ફેસિલિટી મને મળી રહી છે પહેલા કેમ નહીં મળી? આજે જો 700 કરોડ રૂપિયા સરકાર બજેટમાં રાખી શકે છે, કામ કરી શકે છે, તો પહેલાની સરકારે કેમ નહીં કર્યું? આ વાતે એમને પણ સમજ પડે છે. જનતામાંથી સવાલ લઈ શકીએ એક બે? કેજરીવાલજીએ પોતાની ઓફિસમાં ભીમરાવ આંબેડકરજીની અને ભગતસિંહની ફોટો લગાડેલો હતો, એ તમે હટાવી નાખેલો અને એના પર આતિશીજીએ પ્રોટેસ્ટ કર્યું હતું, તો આ શું સાચું છે? જુઓ, આ જે પાર્ટી છે ને એ આંદોલનની પાર્ટી છે. આંદોલનથી નીકળી રામલીલા મેદાનથી, જ્યારે પોતે સરકારમાં હતા તો પણ ધરણા પણ બેસતા હતા. મુખ્યમંત્રી થઈને કેજરીવાલ સાહેબ અને જલમંત્રી થઈને આતિશીજી ધરણા પર બેસતા હતા. દુનિયાએ જોયું. તો આ તો શરૂઆતથી જ વિપક્ષની પાર્ટી રહી છે. તો હવે જેવું એમણે જોયું કે હવે આ લોકો સત્તામાં આવી ગયા અને આપણે વિપક્ષમાં શું કરીએ, હવે ધરણા તો કરવાના છે. હવે ઓફિસ મારે નક્કી કરવાનું છે કે મારા ફોટા સામે લગાવવામાં છે કે પાછળ લગાવવાની છે. મારી પીઠની પાછળ બાબા સાહેબની ફોટો, ભગતસિંહની ફોટો, મેં એ ફોટાને અહીંયા કરીને અહીંયા લગાવી દીધી મારી દિવાલ પર. અરે, મુખ્યમંત્રીએ ફોટો હટાવી દીધા. પછી મેં એ બધાને બોલાવ્યા, આવો તમે. રૂમમાં બેસાડીને ચા પીવડાવી. મેં કહ્યું ફોટો અહીંયા નથી, અહીંયા છે. અચ્છા, ફોટો અહીંયા લાગી ગયા? મેં કહ્યું તો મને લાગ્યું કે સામે રહેવી જોઈએ જેથી પ્રણામ કરી શકું. તો એમાં કોઈ તકલીફ છે શું? ઓહો. પછી મારા રૂમથી ઉઠીને બહાર ગઈ, ફરીથી તકતી ઉઠાવી, હોને નહીં દેંગે, હોને નહીં દેંગે. આ શું? એ ફોટો કાલે પણ ત્યાં જ હતો, આજે પણ ત્યાં જ છે, બધું એવું જ છે. પણ આ તમારી શ્રદ્ધા છે કે કોને તમે પીઠ બતાવીને બેસો છો અને કોને સામે રાખીને બેસો છો, એ તો તમારા પણ એ તો વિચાર છે છે. કે કંઈ પણ હોય, આતિશીજી તમને યાદ આવતા રહે છે. અરે મને ઘણી મને આવે કે ના આવે એમને હું ઘણી યાદ આવું છું. એ આખો દિવસ એક સર્વેલન્સ કેમેરો લગાવીને મારા પર બેસે છે. આજે રેખા ક્યાં ગઈ, શું કરી રહી છે. પછી મને સવારે યાદ કરાવે છે કે તમે આ ઘટના પર ટ્વીટ નહીં કર્યું. પછી હું ટ્વીટ કરું છું. પછી મને યાદ કરાવે છે કે તમે ત્યાં નથી ગયા. પછી હું કહું છું ઠીક છે. પછી એ કે છે આ કરવું જોઈતું, તું આ આપવાનું હતું. હા, હમણાં આપીએ છીએ. તો એ શી ઇઝ માય ફ્રેન્ડ. એ મારું ઘણું ધ્યાન રાખે છે અને જેટલું હું મારું નથી રાખતી એનાથી વધારે મારું રાખે છે. તો હું થેન્ક્સ કરવા ઈચ્છું છું. અહીંયા વધુ એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ આપકી અદાલતમાં દિલ્હીની મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર આરોપ અને સવાલોનો વધુ એક દોર. કામ નહીં પણ કરત, પણ કમસે કમ સિસ્ટમને ગૂંચવણવાળી તો નહીં કરત. દિલ્હીને બરબાદીની દિશામાં ધક્કો તો નહીં આપત જેમણે કર્યું. તમારી વાતો સાંભળીને મને જૂનું ગીત યાદ આવે છે
न मिलता गम तो बर्बादी के अफसाने कहाँ जाते, अगर दुनिया चमन होती तो वीराने कहाँ जाते। વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણી મહેમાન છે દિલ્હીની મુખ્યમંત્રી રેખા ગુપ્તા. આપકી અદાલતમાં આગલો આરોપ. आपकी અદાલતમાં દિલ્હીની મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર આરોપ છે કે તેઓ પાછલી સરકારના સારા કામોને રોકી રહ્યા છે. હવે મોટી ફરિયાદ છે કેજરીવાલજીને. હવે જેમ કે રિસન્ટલી એમણે કહ્યું કે અમે તો યમુનાની સફાઈ કરી હતી. યમુનાજીની ખરાબ હાલત, પહેલા અમોનિયા ફીણ જે 3-4 દિવસ દેખાતું હતું, હવે ઝેર દરરોજ દેખાય છે. એવી સરકાર ચલાવી રહ્યા છે રેખાજી. એક સરકાર જેને સારો એવો કાર્યકાળ મળ્યો, 10 વર્ષ આખા પૂરા ટેન્યુરર, ત્યાં સુધી કે 12 વર્ષનો લગભગ ટેન્યુરર મળ્યો. હવે પહેલે દિવસથી કહ્યું કે બસ હું આમ યમુનાજી સાફ કરી દઈશ. પછી તમે 5 વર્ષ બાદ કહ્યું કે નહીં હમણાં તો નથી કરી, બસ એકવાર હજી તક આપો, આવતી વખતે કરી દઈશ. પછી જ્યારે તમે પાછા આવ્યા તો કહ્યું નહીં થઈ શક્યું, એ મારાથી રહી ગયું, પણ આગલી વખત જરૂર કરી દઈશ. એક સરકારે. બીજી સરકાર જેને આવીને ફક્ત 4 મહિના થયા છે, આખી સમસ્યા શું છે, સમાધાન શું છે, કરવાનું શું છે, એ વસ્તુઓ સમજતા હું તમારી થોડી 2 મિનિટ લઈને બધાને સમજાવવા ઈચ્છું છું. યમુનાજી જે યમુનોત્રીથી શરૂ થાય છે, પ્રયાગરાજ પર પૂરી થાય છે. લગભગ 1400 કિલોમીટરનો આખો યમુનાજીનો સ્ટ્રેચ છે. એમાંથી 48 કિલોમીટર દિલ્હીમાંથી થઈને પસાર થાય છે. આજે જ્યાં યમુનાજી દિલ્હીમાંથી પસાર થાય છે એમાં ફ્રેશ વોટર નથી આવતું. જેટલું પાણી આવે છે એ બધું પીવા માટે રોકી દેવામાં આવે છે. શું આવે છે નદીમાં? જે 200 નાળા દિલ્હી આખીમાં ચાલી રહ્યા છે, મોટા મોટા નાળા, નજફગઢ નાળું, સાદરા નાળું, એ બધા યમુનાજીમાં જાય છે. જેવા છે તેવા જ, ગંદકી ભરેલા, શિલ્ટ ભરેલા, કચરો, ગંદુ, બધું જ યમુનાજીમાં. ક્યારે એ સરકારે કામ નહીં કર્યું. અમે આવ્યા પછી આ યમુનાજી સાફ કઈ રીતે થશે તો ધ્યાનમાં આવ્યું કે સૌથી પહેલા આ નાળાઓને ટેપ કરવા પડશે. આ નાળાઓને તમે રોકીને સાફ કરીને એનું BOD લેવલ ઠીક કરો, પછી યમુનાજીમાં છોડો. તપાસ કરી તો 38 જે STP પ્લાન્ટ હતા એમાંથી 22 DPCCની ગાઈડલાઈન છે એના પર ખરા જ નથી સાબિત થતા, તો એ ચલતા જ રહ્યા છે. તમારું રોજ લગભગ 3800 MLD એ તમારું શિલ્ટ તમારા નાળાઓમાંથી નીકળે છે. પ્રોસેસ 1200 પણ નથી થઈ શકતા અને બધું નદીમાં જતું રહે છે. આજે સરકારે આવતા જ સૌથી પહેલા આ બધા જ નાળાઓના ટેપિંગની યોજના બનાવી. એમના ઉપર STP જે જૂના બન્યા હતા 38 એને અપડેટેડ અને અપગ્રેડેડ કરવા માટે કામ કર્યું. પછી નવા ડિસેન્ટ્રલાઇઝ STP, કારણ કે જ્યાં સુધી તમે આ નાળાઓને સુધારશો નહીં, એનું પાણી સાફ નહીં હોય ત્યાં સુધી તમે યમુનાજીને સાફ નહીં કરી શકો. આજે દિલ્હીમાં એટલા બધા ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે જેનું ફ્લુએન્ટ જે નીકળે છે એના પર કોઈ ટેપિંગ નથી. કોઈ એમના માટે એવું એ નથી બન્યું કે ભાઈ STP કે જેનાથી એનું ફ્લુએન્ટ છે ઠીક થઈ જાય. એમાં એટલું કેમિકલ મળેલું છે જે નદીમાં જાય છે તો ફીણ બને છે. એ બધાને ટેપ કરવાનું કામ કરી રહ્યા છીએ. આજે જે હરિયાણા તરફથી જે ફેક્ટરીઝના જે ફ્લુએન્ટ આવી રહ્યા છે એને ટેપ કરવા માટે અમે હરિયાણા સાથે વાત કરી. એ બધી રીતે યમુનાજીમાં પડનારું 1 લીટર પાણી પર સ્વચ્છ થઈને એની અંદર આવે એની આખી કાર્ય યોજના બનાવીને 9,000 કરોડનું બજેટ અમે આ વર્ષે રાખ્યું છે અને સતત સ્ટેપ બાય સ્ટેપ એમાં કામ. એક દિવસનું કામ નથી. મને તમારા જેવા સિનિયર રિપોર્ટર જ્યારે પૂછે છે કે ક્યારે થશે આ કામ, હું ખોટું નથી બોલતી એમની જેમ. મને ખબર છે કામ મુશ્કેલ છે, પણ મેં કહ્યું ને અમારી કામ કરવાની રીત, એમાં જે એક્સપર્ટને અમારે ઇન્વોલ્વ કરવાના હતા, જે ટેકનોલોજીને લેવી જોઈતી હતી, એ બધું કામ આ 4 મહિના દરમિયાન અમે એક ક્ષણ એના પર કામ કર્યું છે. 1 મિનિટ પણ અમે એની વેસ્ટ નથી કરી અને સમયની સાથે સાથે બધી વસ્તુઓ ઠીક થાય, બરાબર થાય. એ 1700 કોલોનીઓ તમારી જે દિલ્હીમાં અનઓથોરાઇઝડ કોલોની છે જેમાં સિવર લાઈનો જ નથી, એ બધામાં સિવર લાઈન એની માટે અમે કામ શરૂ કર્યું. એ ઝૂંપડીઓ જે સિવર લાઈનો વગર ચાલી રહી હતી એમનો સીવેજ જઈને સીધો નાળાઓને જોડાય છે, નાળું જઈને યમુનાજીને મળે છે, એમને ઠીક કરવા માટે ત્યાં સિવર લાઈન નંખાવી, ત્યાં પાઇપલાઈન નંખાવી. એ બધા કામ હવે સરકાર કરી રહી. અને એમાં જેટલું સોલિડ વેસ્ટ છે, જેટલું તમારો કચરો છે યમુના ફ્લડ્સમાં, એને દૂર કરવો, એનો ફ્લો માટે અમે હરિયાણા સાથે વાત કરી, ઉત્તર પ્રદેશ સાથે વાત કરવી કે યમુનાજીમાં ફ્લો વધે. દરેક ફ્રન્ટ પર સરકાર લડાઈ લડી રહી છે. અને હું આ અતિશયોક્તિ નથી, માનનીય પ્રધાનમંત્રીથી લઈને દરેક વ્યક્તિને જે ચિંતા છે
યમુના સફાઈની એ ચિંતા અમારી એમનાથી કેટલાય ગણી વધારે છે અને અમે લોકો ઈમાનદારીથી એના પર કામ કરી રહ્યા છે અને ધીરે ધીરે દિલ્હીને એ સાફ યમુના, અવિરલ યમુના દેખાવાની શરૂ થશે એવો હું વિશ્વાસ અપાવું છું. પણ તમને ધ્યાન હશે કે કેજરીવાલજીએ તો કહ્યું હતું કે યમુનાની સફાઈથી કોઈ વોટ નથી મળતા. એ તો ખબર પડી ગઈ એમને. એમની આસ્થા તો ઇલેક્શનની સાથે સાથે બદલાઈ જાય છે. જ્યારે ઇલેક્શન આવે છે એ રીતે જ થઈ જાય છે. અમે એ લોકો નથી. જો અમારી આસ્થા માં યમુનાથી જોડાયેલી છે તો એ જોડાયેલી છે. ઇલેક્શન હોય ન હોય, વોટ મળે ન મળે, જો અમારા બધા ભારતીયોની એક ઈચ્છા છે કે માં યમુના પોતાના અવિરલ રૂપમાં દિલ્હીમાં વહે તો એ પૂરું કરવી અમારી ફરજ છે. હજી એક એમની ફરિયાદ છે, તમે મોહલ્લા ક્લિનિક્સને બંધ કરી દીધા એકદમ. આતિશીએ કહ્યું કે ત્યાં સારવાર, દવા, ટેસ્ટ બધું ફ્રી મળતું હતું. જુઓ, એ તો તમે દિલ્હીની જનતાને પૂછો. ઢોંગ અને આડંબરની એ સરકાર, એમને પ્રોપોગન્ડા કરવાની રીત ખબર હતી, વેચવાની રીત ખબર હતી અને પબ્લિસિટી આટલી થતી હતી. કહ્યું ને કે કામ આટલું થતું હતું અને પબ્લિસિટી આટલી બધી થતી હતી. મોહલ્લા ક્લિનિક શું હતું? રસ્તાને નાકે નાળાની ઉપર એક પોટા કેબિન લગાવી દીધું. ત્યાં એક એવો ડોક્ટર બેસાડ્યો જેને એમ કહેવામાં આવ્યું કે ભાઈ પર પેશન્ટ 40 રૂપિયા મળશે તને. તો કહું, તમે એ ડોક્ટર દર્દીને ઠીક કરશે કે પેશન્ટને લાઈન લગાડશે? પછી એમાં ભ્રષ્ટાચાર, એમાં ગપલા કે એક દિવસમાં મેં તો જે 500 પેશન્ટ અટેન્ડ કર્યા એના હિસાબે મને પેમેન્ટ મળવું જોઈએ. ના તો જ્યાં દવા હતી, ના જ્યાં વેક્સિનેશન હતી. એની શું કમ્પેરિઝન આરોગ્ય મંદિરથી? આરોગ્ય મંદિર તમારું ફૂલ ફ્લેજ પ્રાઇમરી હોસ્પિટલ છે, ડિસ્પેન્સરી છે, જેની અંદર મેડિકલ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ, તમારો નર્સિંગ સ્ટાફ, એ બધા લોકો હોય છે. ત્યાં દવા તમને મળશે, ત્યાં તમને વેક્સિનેશન મળશે, તમને ત્યાં ટ્રીટમેન્ટ મળશે, તમને ત્યાં ફર્સ્ટ એડ મળશે, ત્યાં સુધી કે ત્યાં આગળ ટેસ્ટિંગ માટે પણ બધા પ્રોવિઝન છે. દરેક વસ્તુ ત્યાં ફેમિલી પ્લાનિંગના જે એ છે એ પણ તે જનતાને આપવામાં આવે છે. તો એ એક પ્રાઇમરી સેક્ટરની હેલ્થ કેર તમને આરોગ્ય મંદિરથી મળી રહી છે અને એ એવી સુવિધા છે. આજે દિલ્હીમાં અમે 1100 અધિક આરોગ્ય મંદિર બનાવવાનું જે કામ શરૂ કર્યું છે, જેમાં કે લગભગ 100 આરોગ્ય મંદિર આ સમય સુધી અમે દિલ્હીમાં બનાવી ચૂક્યા છે. એ દિલ્હીની જનતા માટે કેન્દ્ર સરકારનો અપાયેલો એ આશીર્વાદ છે, જેનાથી તમને ઘણી મોટી શાંતિ મળવાની છે. મોહલ્લા ક્લિનિક તો એક ફ્રોડ હતું. દિલ્હીની જનતાની આંખોમાં ધૂળ નાખીને એમના પૈસાનો દુરુપયોગ કરવો અને જેમાં ફેસિલિટી નામની કોઈ વસ્તુ જ નહોતી. આજે આરોગ્ય મંદિર જ્યાં જ્યાં ખુલ્યા, લોકો ખુશ છે. એમને અનુભવ થાય છે કે આજે સાચી રીતે એમને હેલ્થની ફેસિલિટી આપવામાં આવી હતી. તમે જઈને ક્યારેક સુપરવાઇઝ પણ કરો છો? જુઓ છો કે જે આરોગ્ય મંદિર તમે ખોલ્યું છે એ સાચે જ બરાબર કામ કરે છે? મારું કામ જ છે કે દિલ્હીની જનતાની પ્રતિનિધિ 24x7ની એમની મુખ્યમંત્રી ક્યારેક તમને આરોગ્ય મંદિર પર દેખાશે, ક્યારેક કોઈ સ્કૂલમાં, ક્યારેક કોઈ નાળાની ઉપર ઉભેલી. તો જનતાને માટે જે કામ અમે વિચાર્યો છે એ બરાબર ઇમ્પ્લિમેન્ટ થયા કે નહીં થયા, અમે સતત ચેક કરીએ છીએ. હું પણ, મારા મંત્રી પણ અને અમારા વિધાયક પણ. એક દાવો એમનો એ પણ છે કે જે કટ્ટર ઈમાનદાર મનીષ સિસોદિયાજી હતા, એમણે દેશમાં ઘણી સરસ એજ્યુકેશન પોલિસીનું મોડેલ તૈયાર કર્યું હતું. દિલ્હીના સ્કૂલોની હાલત સુધારી દીધી હતી અને એવી સુધારી હતી કે ન્યૂયોર્ક ટાઈમ્સમાં એની ચર્ચા થઈ હતી. જે એજ્યુકેશન મોડલની વાત એ કરતા હતા કે એજ્યુકેશન મોડલ આખા વિશ્વમાં, દિલ્હીનું એજ્યુકેશન મોડલ હું તમને જણાવું. દિલ્હી સરકારની ટોટલ સ્કૂલ 16 લાખ બાળકો છે. સ્કૂલ છે 799. એ 799માંથી માત્ર 253 પાકી બિલ્ડિંગ છે. બાકી આ જે પણ સેમી ફિનિશ બિલ્ડિંગમાં રહી રહ્યા છે, ટીન શેડમાં રહી રહ્યા છે, એવું જ દિલ્હીનું એજ્યુકેશન મોડલ છે. એને ભણેલી ગણેલી સરકાર કહેતી હતી કે અમારું એજ્યુકેશનલ મોડલ વિશ્વમાં સૌથી ઊંચું છે. તમે જુઓ, અને એમાંથી પણ કેટલા મોટા ઘોટાળાઓ કર્યા. બાથરૂમને પણ ક્લાસરૂમ એમણે ડિક્લેર કર્યા હતા અને એક ક્લાસરૂમ પર 40 લાખનો ખર્ચો, 50 લાખનો એક ક્લાસરૂમ પર, આટલું કરોડોનો ખર્ચો. ત્યારે જ તો CAG રિપોર્ટ આવ્યો, ત્યારે જ તો એમના બધા લોકો આજે જેલ જઈને આવ્યા. એટલો બધો વધારે ભ્રષ્ટાચાર કદાચ જ દિલ્હીના ઇતિહાસમાં કોઈ સરકારે કર્યો હશે. જુઓ, અમેરિકામાં વખાણ થઈ રહ્યા હતા ને? હા, બિલકુલ ઠીક કર્યા છો. આજનો મેનેજમેન્ટ એમને આવડે છે, ભણેલી ગણેલી સરકારને, ક્યાં શું છપાવવાનું છે, શું બતાવવાનું છે, કેવું દેખાડવાનું છે અને શું વસ્તુ છુપાવવાની છે, બધું ખબર હતું એમને.
એટલે એમના મોડ્યુલને તો અમે ફોલો નહીં કરી શકીએ. અમે તો દિલ્હી માટે એ જ કરી શકીએ છીએ જે દિલ્હી માટે સારું હોય. તો દિલ્હીની સ્કૂલો માટે શું મોડેલ છે તમને? હું એ સમજુ છું કે દિલ્હીના ગવર્મેન્ટ સ્કૂલ એટલા સરસ અમારે કરવા પડશે કે આજે પેરેન્ટ્સ પોતાના છોકરાઓને પ્રાઇવેટ સ્કૂલની લાઈનોમાં ઊભા રહીને એમને રિક્વેસ્ટ કરવાને બદલે દિલ્હીના એ સરકારી સ્કૂલમાં આવીને ભણાવવાની ઈચ્છા રાખે, જ્યાં એમને સારું એજ્યુકેશન મળે, અપડેટેડ કરિક્યુલમ મળે અને નેશનલ ઇન્ટરનેશનલ લેવલ પર જ્યાં એ બાળક કમ્પીટ કરી શકે એવી તૈયારી મળે, એમના સ્માર્ટ ક્લાસીસ હોય, એમની લાઇબ્રેરી, એમની લેબ્સ, દરેક વસ્તુ એમને એ મળે જે એક પ્રાઇવેટ સ્કૂલના બાળકને મળે છે. ત્યારે જ આપણે આપણા બાળકોને એ રીતે તૈયાર કરી શકીશું જે આખા વિશ્વમાં પણ જેને આ તો કહી ભારતનું રહ્યા નામ છે કે તમે રોશન કરે. પ્રાઇવેટ સ્કૂલોને સપોર્ટ કરી રહ્યા છો, એમને જોઈએ એટલી ફી વસૂલવાની તક મળી રહી છે. રજતજી, દિલ્હીમાં જે એજ્યુકેશન ચાલી રહ્યું હતું, ખાસ કરીને આ પ્રાઇવેટ સ્કૂલ, આ દિલ્હી સ્કૂલ એક્ટ 1973 થી ગવર્નર છે અને એ એક્ટને જાણી જોઈને પણ ક્યારે પણ કોઈ જૂની સરકારે એમાં કોઈ બદલાવ લાવવાની કોશિશ નથી કરી. આજે પણ દિલ્હીના પ્રાઇવેટ સ્કૂલોને ફીસ પર કે એમની ફીસ રોકવામાં આવે કે ગમે તે રીતે ન વધારી શકે એવી કોઈ પણ રીત ન હતી, કોઈ કાનૂન નહીં હતો, કોઈ ઇમ્પ્લિકેશન નહોતી. પહેલી વાર કોઈ સરકાર આવી છે જેણે એટલો દમ રાખ્યો કે એક્ટ લઈને આવે કે આ પ્રાઇવેટ સ્કૂલ પોતાની મરજીથી ફીસ નહીં વધારશે. જો કોઈ પણ પ્રોસિજર છે એ શું હોવું જોઈએ, કઈ રીતે એમાં પેરેન્ટ્સની ઇન્વોલ્વમેન્ટ હોય, કેવી રીતે એમાં ટીચર્સની ઇન્વોલ્વમેન્ટ હોય. પહેલી વાર કોઈ કાયદો બન્યો છે કે દિલ્હીના પ્રાઇવેટ સ્કૂલોની ફીસને રેગ્યુલરાઇઝ કરવા માટે આના પહેલાની સરકારે ક્યારે નહોતું કર્યું. પહેલી વાર ફાંસ ફસાવવામાં આવી છે સ્કૂલો પર. આજે એ લોકો રડી રહ્યા છે કે તમે અમારી સ્કૂલોને એ હદે એ કરી દીધી છે કે અમે અમારી મરજીથી ફીસ નથી વધારી શકતા. પાછલી સરકારે ક્યારે નહોતું કર્યું, માત્ર નાટક. એના સિવાય કોઈ પણ એવું તમે જણાવો કે કોઈ એક એમણે કાયદો બનાવ્યો હોય કે હા દિલ્હીની જનતાના હિતમાં કંઈક થઈ રહ્યું છે. નથી કર્યું. અમારો સવાલ તમને એ છે કે હવે જ્યારે પણ દિલ્હીમાં વરસાદ પડશે તો શું ફરીથી મિન્ટો બ્રિજ ડૂબશે અને બસો ડૂબશે? તમારી ચિંતા વ્યાજબી છે બેટા. દિલ્હીમાં દરેક વખતે વરસાદમાં મિન્ટો બ્રિજ ડૂબતો રહ્યો છે. છાપાના પહેલા પાને એ ફોટો આપણે બાળપણથી જોયા છે કે મિન્ટો બ્રિજ છે અને એમાં બિલકુલ 75-80% સુધી બસ ડૂબી ગઈ છે. અને હું જણાવું, આ 4 મહિનામાં એ મિન્ટો બ્રિજ પર હું ઓછામાં ઓછી 5-6 વાર ગઈ કે આ મિન્ટો બ્રિજ આ વખતે નહીં ડૂબવો જોઈએ. પહેલી વાર ગઈ, ત્યાંથી સમસ્યા સમજી, એમણે કહ્યું પંપ લગાડવા પડશે. ભગવાને પણ વચ્ચે વચ્ચે ટ્રાયલ વરસાદ આપી દીધો. તો ટ્રાયલ થઈ તો ખબર પડી કે એ આમ કામ નથી કરતું. તો એમણે કહ્યું કે જી ઓટોમેટિક લગાવી દઈએ. તો ઓટોમેટિક પણ બીજા વરસાદમાં ડૂબી ગયો. તો કહ્યું કે એક કામ કરીએ કે 3 વારનો પંપ ઓપરેટર લગાવી દઈએ. તો એ પાઇપ ફાટી ગયો. પછી પાઇપને ઠીક કરાવ્યો અને એના પછી 3 વાર વરસાદ થઈ ચૂક્યો છે, મિન્ટો બ્રિજ નથી ભરાયો. તો હું એ સમજુ છું કે જ્યારે જનપ્રતિનિધિ આટલા સિન્સિયર અને સમસ્યાની પાછળ પડી જાય તો સમાધાન નીકળી જ જાય છે. તો દિલ્હીને સમાધાન મળશે. હજી એક સવાલ લઈ શકીએ? હા મેમ, દિલ્હીના વેપારીને એવું લાગે છે કે સરકાર એમને સપોર્ટ નથી કરતી. એ ઉપેક્ષિત અનુભવે છે. દિલ્હીના જેટલા ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે એની હાલત ખરાબ છે. આ ક્યાં સુધી ચાલતું રહેશે? દિલ્હીમાં શું છે કે મલ્ટિપલ એજન્સી સિસ્ટમ છે. ક્યાંક દિલ્હી સરકાર છે, ક્યાંક નગર નિગમ છે, ક્યાંક પીડબ્લ્યુડી છે, ક્યાંક એનડીએમસી છે, ક્યાંક ડીએસઆઈડીસી છે. દરેક જગ્યા પર આ એજન્સીઓનું એ રીતે ગુચ્છો બનેલો છે કે તમારા કામ ફસાયેલા છે. પહેલી વાર કોઈ સરકાર એવી આવી છે કે જેમણે આ ગૂંચવાડાને સુલઝાવવા માટે કામ કર્યું અને એ એક ઘણું મોટું કામ જે દિલ્હીના ઇતિહાસમાં ના ક્યારે આને પહેલા કોઈએ વિચાર્યું અને ના ક્યારે કરવાની હિંમત રાખી કે લાયસન્સિંગ પ્રક્રિયાને વધુ સારી કરવા માટે અમે પોલીસ વિભાગથી લાયસન્સિંગને હટાવ્યું અને આજે પૂરી રીતે જેટલા સ્થાનીય સંસ્થા છે માત્ર ને માત્ર એક એજન્સી રાખી કે તમને લાયસન્સ એ આપશે. આ દિલ્હી માટે ઘણું મોટું કામ થયું અને વેપારી આજે ખુશ છે. પહેલી વાર દિલ્હી સરકારે ટ્રેડર વેલફેર બોર્ડ બનાવ્યું છે જેમાં એમની ઇન્વોલ્વમેન્ટ રહેતા એમની સાથે મળીને કઈ રીતે કામ થશે. પહેલી વાર
દિલ્હીમાં જે ફેક્ટરી લાયસન્સ હોય છે એની એમસીડી પણ આપતી હતી, દિલ્હી સરકાર પણ આપતી હતી. પહેલીવાર આ કામ થવા જઈ રહ્યું છે કે તમે એમસીડીને ત્યાંથી હટાવીને માત્ર જો ડીએસઆઈડીસી છે તો દિલ્હી સરકાર માત્ર તમને એક સિંગલ વિન્ડો સિસ્ટમ, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, આ બધી વસ્તુઓ પર કામ કરતા અમે વેપારીઓને પ્રોત્સાહન આપી રહ્યા છે જેથી સારી સુવિધાઓ દિલ્હીમાં વેપારીઓને મળી શકે. તમે સનાતની છો, ધર્મરક્ષક છો, પણ તમારા શાસનકાળમાં ગૌમાતાની દુર્દશા કેમ? દિલ્હીના રસ્તાઓ પર કચરો ખાવા મજબૂર કેમ છે ગૌમાતા? તમારી પાસે શું પ્લાન છે ગૌમાતાના વેલફેર માટે? આ સાચે જ ઘણો તકલીફ આપનારો વિષય છે અને દરેક એ કામ જે આપણી ગૌમાતાને સડક પર નિસહાય ફરવા માટે રોકવા માટે થવું જોઈએ, એના આજની સરકાર પૂરી રીતે ધ્યાન આપી રહી છે. મેં જે સૌથી પહેલું પગલું ઉપાડ્યું, દિલ્હીમાં જે ગૌશાળા છે સરકારની ગ્રાન્ટથી ચાલે છે. વર્ષોથી પાછલી સરકારો એમની ગ્રાન્ટ આપી જ નહોતી. પહેલા જ દિવસે આવીને અમે બધી ગૌશાળાઓના કરોડો રૂપિયા જે બાકી હતા એ રિલીઝ કર્યા જેથી એ ગૌશાળાઓ બરાબર થઈને ચાલી શકે. પહેલી વસ્તુ, દિલ્હીમાં નવી ગૌશાળા બનાવવાની જરૂર છે. એના માટે જે પણ પ્રક્રિયા થવી જોઈએ એ કામ અમે શરૂ કરાવ્યા. ત્રીજી વસ્તુ, એ ડેરીવાલા લોકો જે દૂધ તો અહીંયા દોહે છે, એના પછી ગાયોને છોડી દે છે જાઓ રસ્તા પર, એવા બધા ડેરીવાળાઓને માત્ર સ્ટ્રિક્ટનેસ નહીં, એ અલગ એક રીત છે. એમને બોલાવીને મેં વાત કરી કે તમને જણાવું શું તકલીફ છે, કેમ તમે શહેરોની વચ્ચે અહીંયા રહો છો અને એના પર તમારા ગૌવંશને રસ્તા પર છોડી દો છો. એમણે કહ્યું કે વર્ષોથી જે ડેરીઓ અમારી ચાલી રહી છે એમાં સુવિધાઓ છે જ નહીં. ના ત્યાં ગોબર ગેસ પ્લાન્ટ છે, ના ત્યાં પાણી છે, ના ત્યાં સીવેજ સિસ્ટમ કે ડ્રેનેજ સિસ્ટમ છે. તો અમે કઈ રીતે જઈએ મેડમ? અને હું સાચું કહું, એમની સમસ્યાઓ પણ જેન્યુન હતી. આજે એ બધી વસ્તુઓ જે હોવી જોઈએ ડેરી કોલોનીઓ માટે, એ બધા કામોને કરવાની દિશામાં સરકાર આગળ વધી છે જેથી એ ડેરી કોલોની જે શહેરની વચ્ચોવચ રહી છે એમને ત્યાં મોકલીને બધી ગાયોને ત્યાં મોકલી શકાય. એક રીત. જે રસ્તાઓ પર ગાય ફરી રહી છે એમને ગૌશાળાએ પહોંચાડવાનું કામ, અને ગૌશાળા પહોંચાડવા માટે એમને ગ્રાન્ટ આપી કે ભાઈ તમે આમને સંભાળો. અને ત્રીજું સ્ટ્રિક્ટનેસ, કે જે પણ આ કામ કરશે, જો તમે ગાય રસ્તા પર છોડશો તો એના પર કાર્યવાહી થશે. ક્યાં તો તમારું પ્રેમિસિસ સીલ કરવામાં આવશે અથવા તમારી વીજળી કાપી દેવામાં આવશે. ગાયને અમે રસ્તા પર રખડવા માટે નહીં છોડી શકીએ. એમની તકલીફ, એ કચરો ખાય છે જે ગાયો મરી રહી છે, કે એમને એક્સિડન્ટમાં ટક્કર લાગી જાય છે, ક્યારેક ગાયને કોઈ વ્હીકલથી ટક્કર લાગી જાય છે, ક્યારેક ગાયથી કોઈને ટક્કર લાગી જાય છે. આ હવે દિલ્હીમાં નહીં ચાલે. આના માટે સતત સરકાર કામ કરી રહી છે. જો હું જે પણ સબ્જેક્ટ પર વાત કરું છું કે લોકો પૂછે છે, એ ગાય હોય, એજ્યુકેશન હોય, પોલ્યુશન હોય, ઘણું કામ રાખ્યું છે તમારા માટે. મેં કહ્યું ને, હું એટલે જ એમને રોજ યાદ કરું છું કે એટલું માત્ર કામ છોડ્યું હોત તો વાંધો જ નહોતો રજતજી. કામને અટપટું બનાવીને છોડ્યું છે. એમણે એટલી હદે બધી વસ્તુને અટપટી બનાવી દીધી કે હવે નાનકડો વિષય જણાવું છું. દિલ્હી સરકારમાં જે સેલ્ફ ડિફેન્સ વાળા લોકો હોય છે એમની જરૂર હતી 500ની. મહારાજજીએ 25,000 અપોઇન્ટ કરી દીધા. 25,000 લોકો સરકારમાં બેસાડી દીધા. એમને વચ્ચે એમણે કામ આપી દીધું ઓડ ઇવનનું. ક્યારેક એ રેડ લાઇટ પર ઊભા કરી દેતા કે બત્તી બંધ રાખો. એમને લાખો રૂપિયા આપતા રહેતા હતા, હજારો કરોડો રૂપિયા એમને એમ જ ભ્રષ્ટાચારમાં પતાવી દીધા. એક વ્યક્તિ જેનું કામ માત્ર તકતી પકડવાનું છે એને દિવસના 1,000 રૂપિયા મળી રહ્યા છે. 30,000 રૂપિયા આ એન્જિનિયર લોકોને નથી મળતા, એ તકતી પકડવાવાળાને મળે છે. અને જ્યારે કોર્ટના આદેશ થયા કે આ તમે ખોટું કરી રહ્યા છો, ભ્રષ્ટાચાર થાય છે, તો એ બધાને કાઢી મૂક્યા. હવે કાઢી મૂક્યા તો એ 20-25,000 લોકો રોજ ફરે છે. અમારું શું થશે, અમારું શું થશે જી? એ બસ માર્શલ જે બસમાં હતા, આજે ઇલેક્ટ્રોનિક બસીસ આવી ગઈ જેમાં કેમેરો પણ છે, પેનિક બટન પણ છે. હવે માર્શલની જરૂર જ નથી. એ માર્શલ ફરે છે રોજ, અમારું શું થશે જી, અમારું શું થશે જી. આટલા વર્ષો સુધી એક પણ પરમનન્ટ એમ્પ્લોયી લગાડ્યો નહીં, બધા કોન્ટ્રાક્ટ પર હતા. પહેલી વાર સરકારે 15-20 વર્ષોના શાસનકાળ પછી પરમનન્ટ જોબ ક્રિએટ કરી. અમે હમણાં 6 તારીખે 1,500 નર્સિસને અપોઇન્ટ લેટર આપી રહ્યા છે. હવે પરમનન્ટ નર્સિસ આવી ગઈ તો કોન્ટ્રાક્ટ વાળીની અમને કોઈ જરૂર નથી.
તો જે આ રીતની સમસ્યા અમારા માટે છોડીને ગયા છે, મારા માટે એ થોડી વધારે તકલીફદાયક છે કે ભાઈ કામ કરતા તો કામ ના પણ કરતા, પણ કમસે કમ સિસ્ટમને અટપટી તો ન બનાવત, દિલ્હીને બરબાદ કરવાની દિશામાં ધક્કો તો નહીં મારત જેમણે કર્યું. તમારી વાતો સાંભળીને મને પેલું એ જૂનું ગીત યાદ આવે છે. न मिलता गम तो बर्बादी के अफसाने कहाँ जाते, अगर दुनिया चमन होती तो वीराने कहाँ जाते. એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ આપકી અદાલતમાં દિલ્હીની મુખ્યમંત્રી પર આરોપ અને સવાલોનો વધુ એક દોર. દિલ્હીના કેજરીવાલને દિલ્હી શોધી રહી છે, તિહાડ જેલ શોધી રહી છે ભાઈ. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવી રહ્યા છીએ, સવાલ પૂછી રહ્યા છીએ દિલ્હીની મુખ્યમંત્રી રેખા ગુપ્તાને. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર આરોપ છે કે એ કેજરીવાલની પાછળ પડી ગઈ છે. હવે જુઓ, હરીફરીને વાત એમના પર જ આવી જાય છે. એ કહે છે કે 25 વર્ષ મને ગાળો આપીને બીજેપી પાવરમાં આવી છે, હવે તો બક્ષી દો, હવે તો મને છોડી દો, હવે તો કોસવાનું બંધ કરો. હું પાછળ નથી પડી. દિલ્હીના કેજરીવાલને દિલ્હી શોધી રહી છે, તિહાડ જેલ શોધી રહી છે ભાઈ. હવે તમારી સરકારના એક મંત્રી કહેતા હતા કે કેજરીવાલ ડિપ્રેશનમાં જતા રહ્યા છે. એ કહે છે કે નહીં, હું તો પંજાબ જતો રહ્યો છું. જો પણ એમના સાથીઓએ, કેમ કે જેવી દિલ્હીની સત્તા પૂરી થઈ એ ડિપ્રેશનમાં ગયા તો શું કરે, તો પંજાબ લઈ ગયા, પછી ત્યાં એમને હેલિકોપ્ટરના 4 ચક્કર લગાડાવ્યા, જુઓ સારું લાગી રહ્યું છે, ફીલિંગ ગુડ, બેટર. પછી એમને હમણાં પણ જુઓ પેલો ફોટો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો છે, ગાડી લીધી, મુખ્યમંત્રીએ સેન્ટર એમાંથી ઊભા થવું જોઈતું હતું, મુખ્યમંત્રી બારીમાં લટકેલા હતા, એ ગેટ પકડીને ગાડીનો, અને કેજરીવાલ સાહેબ વચ્ચે ઊભા હતા. તો એમને ફીલ ગુડ કરાવવા માટે, એમને ડિપ્રેશનમાંથી કાઢવા માટે, કોઈ વાંધો નથી, સત્તા જતી રહી, પંજાબ પણ તમારું જ છે, ચિંતા નહીં કરો, એન્જોય. એમને મંત્રીઓના મોટા મોટા બંગલા અપાઈ રહ્યા છે, એમના પર મોટા મોટા ખર્ચા થઈ રહ્યા છે. હું એમને પૂછવા ઈચ્છું છું કે તમે પંજાબના છો કોણ? તમારા ઉપર પંજાબ સરકારના ખિસ્સાના આટલા પૈસા ખર્ચ થઈ રહ્યા છે, તમે તો ગયા. એ બધા ભ્રષ્ટાચાર વાળા બધા ઓફિસર જે તમારી સાથે હતા, એ સિસોદિયા સાહેબ પણ સરકારી બંગલામાં રહી રહ્યા છે. દરેક વ્યક્તિ જે દિલ્હીને બરબાદ કરવાનો મોટો કલ્પ્રિટ હતું, એ આજે જઈને પંજાબમાં અડ્ડો બનાવી રહ્યા છે. આજે એમને પંજાબ સવાલ પૂછી રહ્યું છે. અને તમે એમને ચેક કરવા પંજાબ જતા રહ્યા? હું લેવા ગઈ હતી, હું એમને લેવા ગઈ હતી સર, કે દિલ્હીમાં જે આટલું બધું તમે છોડીને ગયા છો, રોજ રિપોર્ટો ખુલે છે, CAG ના રોજ તમને બોલાવવામાં આવે છે, તો તમે અહીં જ રહો ને. એટલો પણ શું સત્તાથીમો કે જરા છૂટી અને તમે જતા રહ્યા? તમે તો કહી દીધું કે આ પંજાબનું લોહી પીવા ત્યાં જતા રહ્યા છે. કરી જ રહ્યા છે ને. આજે જે પંજાબને આટલા ફાઇનાન્શિયલ ડેફિસિટમાં લઈ ગયા છે, આજે ત્યાંનું બધું ડેવલપમેન્ટ રોકાઈ ગયું. આજે પણ પંજાબ જે રીતે નશાની પકડમાં છે, આજે જે વાયદાઓ એમણે પંજાબને કર્યા, એક પણ પૂરો નથી કર્યો. અને સુપર CM બનીને ત્યાંના લોકલ લોકોને કામ ન કરવા દેવું, તો આ પંજાબ માટે તમે કહો ઠીક છો નથી. નશાની પકડમાં છે, એ તો કહે છે કે ઘણું ડ્રગ્સને પકડવા માટે કામ કરે છે. એમણે વિક્રમસિંહજી મજેઠિયાને પકડ્યો, જેલમાં નાખી દીધો, પણ દિલ્હીની જે પોલીસ છે, દિલ્હીની સરકાર છે, એમની મદદ નથી કરી રહી. દિલ્હીની પોલીસ, દિલ્હીની સરકારને તો એ પહેલા પણ કોશતા હતા કે પોલીસ મને આપી દો, આ મને આપી દો, એવું જ કહેતા હતા. એમણે શું કરવું છે અને શું નથી કરવું, એ એમની સરકાર નક્કી કરતી હતી. એ કામવાળી સરકાર ન હતી, કિંમતવાળી સરકાર હતી. તો જેમાં કિંમત મળે છે એ કામ થાય છે, જેમાં નહીં મળે એમાં કહી દે છે કે આ નથી કરવા દેતા. તો એ નક્કી કરીને ષડયંત્રો બનાવે છે, એના પ્લોટ બનાવે છે, વાર્તા બનાવે છે, અને પછી એને પ્રેઝન્ટ કરે છે જનતાને માટે. તો પંજાબમાં પણ શાંતિથી નહીં રહેવા દો તમે? દેશની જનતા શાંતિથી રહે એ માટે કેજરીવાલ સાહેબને ચેક કરતા રહેવા પડે કે એ ક્યાં છે. જી હા, પબ્લિકમાંથી સવાલ. કેજરીવાલજી અને રેખા ગુપ્તામાં શું ફરક છે? ફરક સાફ છે કે
જે કરતા હતા ક્યારે જનતાને મળતા નહોતા. આજે દિલ્હી પાસે 24/7 કોઈ પણ સમયે મળનારી મુખ્યમંત્રી છે. એ શીશ મહેલમાં રહેતા હતા, પડદા બંધ રાખતા હતા, અધિકારીઓમાં ટેરર રાખતા હતા. આજે અધિકારીઓના મિત્ર બનીને એમને સાંભળવા અને જનતાની સાથી બનીને એમને માટે કામ કરવું, એ ફરક છે દિલ્હીના મુખ્યમંત્રીમાં. મેમ, કોંગ્રેસના નેતા કહે છે કે બીજેપીમાં ઝેરીલી ભાષા બોલવાવાળાને પ્રમોટ કરે છે. એ સાચું છે મેમ. જો ઝેરીલી ભાષા તો કેજરીવાલથી વધારે ક્યારે કોઈએ બોલી જ નથી. જે દેશના પ્રધાનમંત્રી માટે હેલફેલ બોલે, જે એટલા ઘમંડમાં આવી જાય, જે કહે કે ભાઈ દિલ્હીમાં જીતવા માટે આવતો જન્મ લેવો પડશે, જે જનપ્રતિનિધિ થઈને જનતાની દયામાળા પર ચૂંટણી જીતીને મુખ્યમંત્રી બનીને પણ આવી ભાષા બોલે, અને જ્યારે આ કોંગ્રેસ અને મળી જાય છે આમ આદમી પાર્ટીવાળા, ક્યારેક મળીને લડશે, ક્યારેક અલગ થઈને લડશે, એ માસિયાળા ભાઈઓ છે. તમે સમજી રહ્યા છો? તમે રાહુલ ગાંધીને રાવણથી કમ્પેર કરી દીધા હતા, પ્રિયંકાને શૂરપણખા સાથે કમ્પેર કરી દીધા હતા. આ 2019 હવે તમે કહેશો કે કેજરીવાલને કુંભકર્ણથી કરી દીધા. તો હવે 6 મહિના ત્યાં રહે છે, ફરી ઉઠી જાય છે, ફરી દિલ્હી આવે છે, પછી જઈને કોઈ બીજા રાજ્યમાં સૂઈ જાય છે, તો એ કુંભકર્ણ જેવા જ થયા ને? તો તમે આગલી વખતે કહેજો કે તમે કુંભકર્ણથી કરી દીધા. શું કરીએ સર, આપણી પાસે આવી જ સિસ્ટમ છે. ક્યાંક ને ક્યાંક તો કમ્પેર કરીને લોકોને સમજમાં આવે એ વાત કે શું વસ્તુ થઈ રહી છે. અને જે દેશને માટે ખોટું કરી રહ્યો છે, સમાજ માટે ખોટું કરે છે, એ રાવણ જેવો જ થયો ને? તો એવી કોઈ વ્યક્તિ અચાનક ગાયબ થઈ જાય, પછી અચાનક ઉઠીને આવી જાય, પછી કહે હું તો દિલ્હીથી કેટલો જોડાયેલો છું, તો એ કુંભકર્ણ જેવો જ થયો ને? આટલું કામ તમારી પાસે છે, પણ નજર બધા પર રાખો છો તમે. હવે દિલ્હીની જનતાએ દિલ્હી શહેરની કેરટેકિંગ મારી પાસે આપી છે, તો નજર પણ રાખવી પડશે, કામ પણ કરવું પડશે, સમય પણ કાઢવો પડશે. તો એક સેવકનું આ જ કામ છે કે પોતાના ઘરની પૂરી સુરક્ષા કરે અને એમાં રહેવાવાળી જનતાને પૂરી સેવા આપે. શું તમે ફિલ્મો જુઓ છો? અને જો ફિલ્મો જુઓ છો તો તમારી પસંદના એક્ટર કોણ છે? અને એક તમને ગમતું ગીત જે તમને ગમે છે? હું ઘણી ફિલ્મો જોતી હતી, એટલે એટલી જોતી હતી કે તમે લોકોએ VCR વાળો ટાઈમ નહીં જોયો હોય. પણ કોણ કોણ VCR વાળા છે? તો જ્યારે VCR ભાડેથી લાવતા હતા ને, રાત્રે 3 પિક્ચરો હું 3 જોતી હતી. અને ઘણીવાર તો ચોથી પણ લાવીને રાખતી હતી કે ફટાફટ ફોરવર્ડ કરીને એ પણ જોઈ લઉં. પણ એ સમય ગયો, ધીરે ધીરે સમાજ સાથે જોડાવાનું થયું. પણ આજે પણ મને સારું લાગે છે મૂવી જોવાનું. ક્યારેક ક્યારેક રિલેક્સ ફીલ થાય છે, તો લાગે છે કે પિક્ચર જોવી જોઈએ. ઘણી સારી સારી મૂવીઝ સમાજમાં એવી આવે છે જેને જોઈને સાચે જ તમારી અંદરની એ ભાવનાઓ જાગે છે. જેમ કે કેસરી પિક્ચર જોઈ હતી, આનંદ મળી ગયો. 3 ઇડિયટ્સ ઘણી સારી હતી, મને ગમી. ઘણી બધી એવી સારી મૂવીઝ આવે છે જેમને જોઈને લાગે છે કે એક તો તમે રિફ્રેશ થાવ છો, અને દેશને માટે કંઈક કરવા માટે, કંઈક કરી છૂટવા માટે તમારી અંદર જુસ્સો જે છે એ હજી ઊંડો થઈ જાય છે. એમણે પૂછ્યું હતું કે તમારો ફેવરેટ એક્ટર કોણ છે અને ગીત? ભૂલી ગઈ હું. હવે નાળા ગટર એ જ યાદ રહે છે, ગીત ઓછા યાદ રહે છે. પણ એ ગીત ઘણું સરસ છે. तेरी मिट्टी में मिल जावा मैं गुलवन को. રેખાજી, અમે તમને દરેક વિષય પર સવાલ પૂછ્યા, દિલ્હીથી જોડાયેલા દરેક સબ્જેક્ટ પર. અને મને થોડું આશ્ચર્ય પણ થયું કે 5 મહિનામાં તમે દરેક સબ્જેક્ટ પર મહારત હાંસલ કરી લીધું. દરેક વસ્તુની તમને જાણકારી છે, હેન્ડ્સ ઓન ઇન્ફોર્મેશન છે. આપણે એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ સાંભળીશું આપકી અદાલતમાં આજના જજ રિચા અનિરુદ્ધનો નિર્ણય આજના કેસ પર. આપકી અદાલતમાં આજે આપણી મહેમાન છે દિલ્હીની મુખ્યમંત્રી રેખા ગુપ્તા. હવે સમય છે આપકી અદાલતમાં આજના જજ રિચા અનિરુદ્ધના નિર્ણયનો. રેખાજી,
જમીન સાથે જોડાયેલા નેતા છો, તમે હાજર જવાબ છો, જનતાની નસ તમે સારી રીતે ઓળખો છો અને સારી વાત છે કે સ્મિત સાથે વાત કરો છો અને આશા છે કે સ્મિત સાથે જ કામ કરશો. તમને દિલ્હીની હોટ સીટ પર બેસીને ઘણો ઓછો સમય થયો છે, પણ તમારાથી દિલ્હીની જનતાની અપેક્ષાઓ ઘણી વધારે છે. આજે રેખાજી દરેક સવાલનો જવાબ વગર ગોળ ગોળ કરીએ સ્પષ્ટ રીતે આપ્યો. તમારા બધા જ નિર્ણયો પર તમે એકદમ અનઅપોલોજેટિક્સ દેખાયા છો. સારી વાત છે કે મોટા મોટા વાયદાઓ નથી કરી રહ્યા, કારણ કે દિલ્હીની જનતા વાયદાઓથી ત્રાસી ગઈ છે. આજે અદાલતમાં રેખાજીના જવાબ રસપ્રદ રહ્યા અને એ ખબર પડી કે એમની સેન્સ ઓફ હ્યુમર ઘણી સારી છે. સારી વાત છે, કારણ કે આગળ તમને કામ લાગશે, કારણ કે તમારો આગળનો રસ્તો સહેલો નથી, પડકારો છે. અદાલત એમને બધા આરોપોથી બરી કરે છે અને ભવિષ્યના પડકારો અને કાર્યો માટે શુભકામનાઓ આપે છે. એ આશા સાથે, એ જ વિશ્વાસ સાથે કે રેખા ગુપ્તા આ જ રીતે દિલ્હીની જનતાની ભાવનાઓનો આદર કરતી રહેશે, દિલ્હીના લોકોની સેવા કરતી રહેશે અને દિલ્હીનું આ જે કોમ્પ્લિકેટેડ સ્ટ્રક્ચર છે એમાંથી માર્ગ કાઢીને દિલ્હીને દુનિયાની એક મોટી રાજધાની, એક ભવ્ય રાજધાની બનાવશે એ આશા છે. મારી મુલાકાત તમારી સાથે થશે આવતા અઠવાડિયે એક નવા વ્યક્તિત્વ સાથે. ત્યાં સુધી નમસ્કાર.